ક્લિયર કટ છે ને ભાઈ? એક વખત જણાવી દેજો. યસ સર. ઓકે. પીપીટી તમારી સાથે શેર કરી, જોવો જોઈએ દેખાય છે બધા લોકોને? પીપીટી તમારી સાથે બધા લોકો સાથે શેર કરેલી છે, દેખાય છે બધા લોકોને? હા. ઓકે ચલો મિત્રો, એક વખત ફટાફટ આપણે લોકોએ આગલું જે કરેલું હતું એને થોડીક પ્રશ્નોત્તરી આપણે લોકો કરી લઈએ, ત્યારબાદ આપણે લોકો આગળ વધીએ ફટાફટ આજે આપણા લેક્ચરની અંદર. તો ઝડપથી એક વખત તમે લોકો 5 મિનિટનો સમય આપું છું, આગલું રિવિઝન કરો, પછી હું તમને લોકોને ફટાફટ 10 મિનિટ ક્વેશ્ચન આન્સર પૂછી લઉં. ચલો મિત્રો, થોડીક પ્રશ્નોત્તરી કરી લઈએ. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? બોલો જોઈ. સિદ્ધાર્થ. ઓકે. મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું? વર્ધમાન. ખોટો જવાબ. મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું? સિદ્ધાર્થ. શુદ્ધોધન. એ ગૌતમ બુદ્ધના પિતાનું નામ શુદ્ધોધન હતું. મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ જ હતું. રેડી? ચાલો, હવે તમને લોકોને કહેવામાં આવે મૈત્રક વંશનો અંતિમ રાજા કોણ હતો? ફટાફટ બોલો ભાઈ. શિલાદિત્ય સાતમો. ઓકે, શિલાદિત્ય સાતમો ને યોગેશભાઈ કોની સાથે ડખો થયો હતો? યોગેશભાઈ, શિલાદિત્ય સાતમાને કોની સાથે ડખો થયો હતો? લલિતભાઈ, અજયભાઈ, સેજલ, નમ્રતા. હાકિમ હિસામ. નહીં, ઈ તો હિસામ ને બોલાવ્યો હતો, પણ કોણે બોલાવ્યો હતો? કાકુ વાણિયાએ. કાકુ વાણીએ. ઓકે, ચલો ડન છે. ભીમદેવ પ્રથમ, આ ભીમદેવ પ્રથમના સમયની અંદર મોહમ્મદ ગજની આક્રમણ કરેલું હતું કઈ સાલની અંદર? 1194. ખોટો જવાબ છે. ચલો બીજા કોઈ? 1164. નહીં.
1026 યાદ રાખજો. 1026 ની અંદર આક્રમણ કરેલું હતું, ખાસ યાદ રાખજો. ને 1027 ની અંદર ભીમદેવ પ્રથમે આ મંદિર છે એનું પુનઃ નિર્માણ કરાવેલું હતું, જીર્ણોદ્ધાર કરાવેલો હતો. ઓકે, હવે મારો પ્રશ્ન એ છે કે શ્રી રામ ભગવાન કયા વંશના હતા? ઇક્ષ્વાકુ. ઇક્ષ્વાકુ વંશના હતા. વેરી ગુડ. ઓકે, વેદ ટોટલ 4 છે, એમાં અથર્વ વેદ ને કયા વેદ તરીકે માનવામાં આવે છે? અથર્વ વેદમાં શું છે એવું માનવામાં આવે છે? જાદુ. ખાલી જાદુ? ધ્રુવભાઈ? વશીકરણ. વશીકરણ, જાદુ ટોના, બીજું? કર્મકાંડ. ચલો ડન છે. વેરી ગુડ. ઉપનિષદો કેટલા છે? 108. 108 ઉપનિષદ છે. ઓકે, સત્યમેવ જયતે કેમાંથી લીધેલું છે? મુંડક. મુંડક ઉપનિષદ. મુંડક કે માંડુક્ય? મુંડક. માંડવ્ય. માંડુક્ય. મુંડક આવશે, મુંડક. માંડુક્ય નહીં આવે. મુંડક ઉપનિષદ આવશે, માંડુક્ય નહીં આવે, ખાસ યાદ રાખજો. ઓકે, મારો પ્રશ્ન એ છે કે ભાઈ પુરાણો કેટલા છે? 18. 18. સૌથી જૂનું પુરાણ કયું? મત્સ્ય પુરાણ. મત્સ્ય પુરાણ. મૃત્યુ પછી કયું પુરાણ ગાવામાં આવે? ગરુડ પુરાણ. ગુજરાતની અંદર કયા પુરાણનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? મહેસાણા ખાતે બનાવવામાં આવેલું હોય એવું, વડનગર ખાતે? સ્કંદ પુરાણો. ઓકે, મૌર્ય વંશના પ્રથમ રાજા ચંદ્રગુપ્ત મૌર્ય કોના થકી ગાદીએ બેઠા હતા? ચાણક્ય. ચાણક્યનું સાચું નામ શું હતું? વિષ્ણુગુપ્ત. એને કઈ બુક લખી હતી? અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રની બુક લખેલી હતી. મારો પ્રશ્ન એ છે કે આ ચંદ્રગુપ્ત મૌર્ય વંશના પ્રથમ રાજા બન્યા ધનાનંદ ને મારીને. તો ધનાનંદ એટલે કે નંદ વંશના અંતિમ રાજા. તો નંદ વંશનો પ્રથમ રાજા કોણ? પદ્માનંદ. મહાપદ્માનંદ. ઓકે, ઓકે. ગુપ્ત વંશનો પ્રથમ રાજા કોણ? શ્રીગુપ્ત. અંતિમ રાજા કોણ? ગુપ્ત વંશ. હે? કુમારગુપ્ત. નહીં. વિષ્ણુગુપ્ત. ગુપ્ત વંશ. વિષ્ણુગુપ્ત. ઓકે, ઓકે. મૈત્રક વંશનો સ્થાપક રાજા સેનાપતિ ભટ્ટાર્ક છે, એ ગુપ્ત વંશના કયા રાજાનો સેનાપતિ હતો? બોલો. અઠિયો મારો. વિષ્ણુગુપ્ત. ખોટો જવાબ છે યાજ્ઞિકભાઈ. સમુદ્રગુપ્ત. નહીં. યોગેશભાઈ ખોટો જવાબ છે. પુરુગુપ્ત. યાદ રાખજો, પુરુગુપ્ત. સ્કંદગુપ્ત પછીનો જે રાજા આવ્યો પુરુગુપ્ત. આ પુરુગુપ્ત નો સેનાપતિ એટલે સેનાપતિ ભટ્ટારક. કોણ હતો ભાઈ રાજા? કોણ? ફરીથી બોલો જોઈ. પુરુગુપ્ત. ખાસ યાદ રાખજો. ઓકે, સ્કંદગુપ્ત ને ભારતના નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતનો નેપોલિયન કીધો કોણે? સ્મિથે. યાજ્ઞિકભાઈ નો સંભળાણું. એ બોલો. સ્મિથ. વિન્સ્ટન. વિન્સ્ટન સ્મિથ. તો વિન્સ્ટન ચર્ચિલ કોણ હતો? ઇંગ્લેન્ડ નો. ઇન્ડિયાના વડાપ્રધાન. ઇંગ્લેન્ડ નો વડાપ્રધાન. કઈ સાલમાં?
42 1900 ખોટો જવાબ છે યાજ્ઞિકભાઈ. ઓકે, હિન્ટ આપું. ગોળમેજી પરિષદ થઈ ને ઈ સમયનો. પહેલી બીજી ત્રીજી ત્રણેયમાં 1929 ની આસપાસ. 1930 થી 1935. હમ. ઓકે, ગોળમેજી પરિષદ કઈ સાલમાં સૌથી પહેલી થઈ? 1930 1930 30 માં સૌથી પહેલી થઈ. તો 1930 ની એક મહત્વની ઘટના બીજી કઈ હતી? દાંડી કૂચ. દાંડી કૂચ 12મી માર્ચ 1930 થી લઈ 6 એપ્રિલ 1930. ઓકે, એના સિવાય હજી એક મહત્વની ઘટના. એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. કયા વ્યક્તિનું? લાલા લજપત રાય. ના, લાલા લાજપત રાય નું મૃત્યુ તો 1928 માં થઈ ગયું. સાયમન ગોબેક ના નારા લગાવતા લગાવતા. હા હા. ગંગાધર તિલક. નહીં, લોકમાન્ય ટિલક નું મૃત્યુ તો 1 ઓગસ્ટ 1920 માં થયું, જ્યારે અસહકારની ચળવળ ચાલુ થઈ ને ત્યારે ટિલક ફંડ ચાલુ કરવામાં આવ્યું હતું 1 કરોડ રૂપિયાનું. 6 મહિનામાં 1 કરોડ ભેગા કરવાના હતા. આવડે પાર્ટી? આવડે? 1930 યાદ રાખજો, શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ માંડવી મસ્કા ગામના વતની, સ્વિટ્ઝરલેન્ડ જીનીવા ખાતે મૃત્યુ થઈ ગયું. શ્યામજી કૃષ્ણ વર્મા ભારતની બહાર રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવા વાળા 3 વ્યક્તિઓ, સરદારસિંહ રાણા, મેડમ ભીખાઈજી કામા અને આપણા શ્યામજી કૃષ્ણ વર્મા. ખાસ યાદ રાખવાનું રહેશે. અને આ શ્યામજી કૃષ્ણ વર્મા એ લંડન ની અંદર ઇન્ડિયા હાઉસ ની સ્થાપના કરેલી હતી. આ શ્યામજી કૃષ્ણ વર્મા એટલે જેવા તેવી વ્યક્તિ નહોતા. શ્યામજી કૃષ્ણ વર્મા એટલે બરોડાની અંદર તે પોતે દિવાન તરીકે પણ રહી ચૂકેલા હતા. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની અંદર સંસ્કૃતના પ્રોફેસર પણ હતા. ઇન્ડિયા હાઉસની સ્થાપના પણ કરેલી હતી. અને આ ઇન્ડિયા હાઉસની જ્યારે સ્થાપના કરી એની અંદર બધા ક્રાંતિકારીઓને ફ્રી ઓફ રહેવા ખાવા જમવા પીવાનો ખર્ચ શ્યામજી કૃષ્ણ વર્મા ઉપાડતા ને એવું કહેવામાં આવતું કે ઇન્ડિયા હાઉસમાં જે વ્યક્તિ જઈને એ પાછો નીકળે ત્યારે એ ક્રાંતિકારી બનીને જ નીકળો હોય, કારણ કે ઇન્ડિયા હાઉસને ક્રાંતિકારી બનાવવાની ફેક્ટરી માનવામાં આવતું હતું. તો આ તમારા લોકોએ ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે, શ્યામજી કૃષ્ણ વર્મા. ઓકે, આપણે વચ્ચે વાત કરી સરદારસિંહ રાણા. તો સરદારસિંહ રાણા ક્યાં ગામના વતની હતા? ગામો. ગામો. લીમડી ના લીમડી તાલુકો હે. ગામો. હલો 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 હલો. નથી ખ્યાલ સર. ઓકે, લીમડી કંથારિયા ગામ. કયું ગામ? કંથારિયા. ખાસ યાદ રાખજો, સરદારસિંહ રાણા સુરેન્દ્રનગર લીમડી કંથારિયા ગામના વતની હતા. બરાબર. ગાંધીજી ભેગા આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા. ગાંધીજીના પાકા ભાઈબંધ હતા. ગાંધીજીને શું કહીને બોલાવતા? ગાંધીજી એને શું કહીને બોલાવતા? યોગેશભાઈ, માધવભાઈ, નમ્રતા. ગાંધીજી સરદારસિંહ રાણાને સદુભા કહીને બોલાવતા. શું કહીને બોલાવતા? સદુભા. સદુભા. ખાસ યાદ રાખજો, સદુભા કહીને બોલાવતા. ખાસ યાદ રાખવાનું રહેશે. ઓકે, પાટણની અંદર પટોળાની શરૂઆત કોણે કરાવી? કુમાર સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળે પ્રખ્યાત કર્યા હતા. ગુજરાતના અશોક તરીકે કોને ઓળખાય? કુમારપાળ. ગુજરાતના અકબર તરીકે કોને ઓળખાય? મોહમ્મદ બેગડો. મોહમ્મદ બેગડાએ કેટલા ગઢ જીતેલા હતા? 2 2. કયા કયા? જુનાગઢ, ચાંપાનેર. ચાંપાનેર. જુનાગઢ અને પાવાગઢ. બરાબર. તો ચાંપાનેરનો એ સમયનો રાજા કોણ હતો? પતાય રાવળ જયસિંહ. પતાય રાવળ. પતાઈ રાવળ જયસિંહ. અને જુનાગઢનો રાજા કોણ હતો? રા માંડલિક. રા માંડલિક. ઓકે, હવે મારો પ્રશ્ન એ છે કે મોહમ્મદ બેગડો છે એને ગુજરાતની અંદર સૌથી પહેલો તોપનો ઉપયોગ કર્યો હતો, તો ભારતની અંદર સૌથી પહેલો તોપનો ઉપયોગ કોણે કર્યો હતો? હુમાયુ. નહીં. બાબર. બાબર. બાબરનું આખું નામ શું છે? ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર. ખાસ યાદ રાખજો, ઝહીરુદ્દીન મોહમ્મદ
બાબર, આ ખાસ યાદ રાખવાનું રહેશે. ઓકે, બીજી વસ્તુ, તમારા કોર્સની અંદર મધ્યકાલીન અને મુગલ વંશ છે નહીં, એટલે ચિંતા ન કરતા, પણ આ તો સિક્વન્સમાં આવ્યો એટલે મેં પૂછી નાખ્યો. જીપીએસસી માં કે ડીવાયએસઓ માં તમારે લોકોને મુગલ વંશ નથી અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ કે ગુજરાતનો ઇતિહાસ કાંઈ જ નથી, એટલે ચિંતા ન કરતા. રેડી? ઓકે, ત્યાર પછીનો પોઈન્ટ લઉં. તમને લોકોને કહેવામાં આવે કે ભાઈ ચાવડા વંશનો સ્થાપક રાજા વનરાજ ચાવડા ના માતા પિતાનું નામ બોલો. જયસિંહ ચાવડા. જય સિંહ નહીં, જય શિખરી. અને બીજા મમ્મી નામ? રાણી રૂપસુંદરી. ભાઈ એના રાણી રૂપસુંદરી ના ભાઈ નું નામ? સુરપાલ. સુરપાલ. સોરપાડ. ચાંપાનેર વસાયું આપણા વનરાજ ચાવડા, તો ચાંપાનેર ને વર્લ્ડ હેરિટેજ નો દરજ્જો ક્યારે મળ્યો? 2004. કોના દ્વારા? યુનેસ્કો. યુનેસ્કો નું આખું નામ કોને આવડે છે? United Nations Education, Scientific and Cultural Organization. વેરી ગુડ યોગેશભાઈ. યુનાઇટેડ નેશન એજ્યુકેશન એન્ડ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, ખાસ યાદ રાખજો. ઓકે, હવે મારો પ્રશ્ન તમને લોકોને ઈ છે કે આપણા સોલંકી વંશના પ્રતાપી રાજા એવા સિદ્ધરાજ જયસિંહે માળવા પર ચડાઈ કરી પછી એને કયું નામ ધારણ કરેલું હતું? યશોવર્મા. વેરી ગુડ. યશોવર્મા ઉપર. યસ. હવે મારું કહેવાનું એ છે કે અજમેર વસાવનાર રાજાનું નામ શું હતું? સોમેશ્વર. અજય મોઇનુદ્દીન ચિશ્તી. શું કહ્યું યોગેશભાઈ? અજયરાજ. અજયરાજ શાકંભરી. હા, અજયરાજ. અજયરાજ નો પુત્ર એટલે? સોમેશ્વર. યાર અર્ણો રાજ. યાર યોગેશભાઈ કેમ ભૂલી ગયા? અજયરાજ નો પુત્ર એટલે અર્ણોરાજ. અર્ણોરાજ ની પત્ની એટલે કોણ? તો આપણને ખબર છે સિદ્ધરાજ જયસિંહ ની દત્તક લીધેલી પુત્રી કાંચન દેવી. ઈ બે ના 3 છોકરા, બરાબર છે. લવણ પ્રસાદ વાઘેલા, સોમેશ્વર, એને સિદ્ધરાજ લઈ ગયો. જલહણા. જલહણા લગ્ન કોની સાથે કરાવ્યા? કુમાર પાળ સાથે. રેડી? ઓકે, હવે મારું તમને શું કયો નમ્રતા મેડમ? યસ, ડન. ઓકે, આપણા હેમચંદ્રાચાર્ય છે ને, હેમચંદ્રાચાર્ય, એના પિતાનું નામ શું હતું? ચાચિંગ દેવ. ચાચિંગ કે ચાચો? માતાનું નામ શું હતું? પાહિણી દેવી. એને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ કયા ગ્રંથ પછી મળેલું હતું? દયાશ્રય. દયાશ્રય પછી. અને એને જે સિદ્ધેમ શબ્દનો શાસન ગ્રંથ લખ્યો હતો કેની કોપી પેસ્ટ મારી હતી? ભોજ વ્યાકરણ. ભોજ વ્યાકરણ ગ્રંથ કઈ ભાષા? હિન્દી અને સંસ્કૃત. ખાલી સંસ્કૃત મેડમ, બરાબર. આ જે સિદ્ધેમ શબ્દનું શાસન ગ્રંથ છે એને કયા હાથી ઉપર ફેરવવામાં આવ્યો? શ્રીકર. શ્રીકર નામના હાથી ઉપર. ઓકે, ભીમદેવ પ્રથમ ની 2 પત્ની હતી, બેયના નામ બોલો. ઉદયમતી અને બકુલાદેવી. હા, ઓકે. ઉદયમતીએ પાટણની રાણકી વાવ બનાવેલી હતી, ઈ જયા પ્રકારની વાવ છે. તો એવી ગુજરાતમાં બીજી ક્યાં જયા પ્રકારની વાવ છે? અડાલજની વાવ. ક્યાં આવી? ગાંધીનગર. ગાંધીનગર. અડાલજની વાવ જયા પ્રકારની છે. ઓકે, આપણા જે વિજયા પ્રકારની વાવ હોય એ કેટલા માળ ઊંડી હોય? 12 માળ. કેટલી બાજુ ચડવા ઉતરવાના પગથિયા હોય? 4 બાજુ. 4 બાજુ. ઓકે, બીજી મહત્વની વસ્તુ, અમદાવાદ જે છે જેને વર્લ્ડ હેરિટેજ નો દરજ્જો મળ્યો વર્ષ 2007 ની અંદર, તો અમદાવાદ નો હેપી બર્થડે ટુ યુ ક્યારે? 26 ફેબ્રુઆરી. વર્ષ બોલ. 1411. કોણે વસાવ્યું? ચાર અહમદ. અહમદ શાહ પહેલો. અહમદ શાહ પહેલો. પછી બીજા કોણ? શેખ ખટુગંજ બક્ષ. બીજા 2? મલેક અહમદ અને કાઝી અહમદ. કાઝી અહમદ, મલેક અહમદ, અહમદ શાહ પ્રથમ અને શેખ ખટુગંજ બક્ષ.
જેનો રોજો સરખેજ ની અંદર આવેલો છે. આ ખાસ યાદ રાખજો. 26મી ફેબ્રુઆરી 1411 અમદાવાદની સ્થાપના થઈ હતી. ઓકે, કુતુબુદ્દીન ઐબક કયા વંશનો સ્થાપક રાજા હતો? ગુલામ. ગુલામ વંશ. કોનો ગુલામ હતો? કોનો ગુલામ હતો? મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ કર્યું કઈ સાલમાં? 1191. 1191 જ ખાલી? એક જ યાર. 1191 ને 1192 તરાઈનું પ્રથમ યુદ્ધ અને તરાઈનું બીજું યુદ્ધ. પૃથ્વીરાજ ચૌહાણની પત્નીનું નામ શું હતું? સંયોગિતા. સંયોગિતા. વેરી ગુડ. આ પૃથ્વીરાજ ચૌહાણ છે કયા યુદ્ધમાં હારી ગયો હતો? પહેલામાં કે બીજામાં? બીજામાં. બીજા યુદ્ધમાં. મોહમ્મદ ઘોરી ગુજરાત આવ્યો ત્યારે એક સ્ત્રી શાસક કરતા અમે હારી ગયો. એનું નામ શું હતું? નાયકી દેવી. નાયકા દેવી. નાયકા દેવી. તો ગુજરાતની પ્રથમ સ્ત્રી શાસક કરતા કોણ હતા? રાજકુમારી ભૂપા. રાજકુમારી ભૂપા. તો ભારતની પ્રથમ સ્ત્રી શાસક કરતા કોણ હતા? રઝિયા સુલતાન. સુલતાન. રઝિયા સુલતાના. વેરી ગુડ. હવે હું તમને લોકોને પ્રશ્ન પૂછું કે ચાવડા વંશના અંતિમ રાજાનું નામ શું હતું? સામંતસિંહ ચાવડા. સામંતસિંહના બેનનું નામ શું હતું? લીલાવતી. વિરલભાઈ પાના ફેરવો છો? લીલાવતી. લીલાવતી. ખાસ યાદ રાખજો. લીલાવતી. અને આ લીલાવતીના હસબન્ડ નું નામ શું હતું? રાજા રાજ. રાજી રાજ. અને એનો છોકરો એટલે મૂળરાજ. મૂળરાજ સોલંકી. બરાબર. આ ખાસ યાદ રાખજો. ઘટોત્કચ છે, ઘટોત્કચ, ઈ કોનો છોકરો હતો? શ્રીગુપ્ત નો છોકરો ઘટોત્કચ. અને ઓમ ઇતિહાસમાં જોવા જઈએ તો ઘટોત્કચ બીજા કોકનો છોકરો હતો. ઈ કોનો? ભીમ અને હડિમ્બા. હિડિંબા. ભીમ અને હિડિંબા. ભીમ અને હિડિંબા. ચલો ઓકે. હવે હું તમને એમ કહું, પાંડવો કયા યુગમાં થઈ ગયા? દ્વાપર યુગની અંદર થઈ ગયા. કૃષ્ણ ભગવાનનું મૃત્યુ કઈ જગ્યાએ થયું ભાઈ? ભાલકા તીર્થ ગીર સોમનાથ. ભાલકા તીર્થ ગીર સોમનાથ ને ત્યાં ત્રિવેણી સંગમ આવેલો છે. કઈ 3 નદી મળે યોગેશભાઈ? હિરણ, કપિલા, સરસ્વતી. તો ગુજરાતની 3 કુંવારિકા નદી કઈ? બનાસ, મચ્છુ. નહીં નહીં, એ સૌરાષ્ટ્રમાં આવી ગયા. બનાસ. સરસ્વતી ને રૂપાણ. બનાસ, તો સરસ્વતી. સૌરાષ્ટ્રની 3 કુંવારિકા નદી કઈ? મચ્છુ, પછી બ્રાહ્મણી અને ફાલ્ગુ. મચ્છુ, ફાલ્ગુ ને બ્રાહ્મણી. ઓકે. તો ગુજરાતની સૌથી લાંબી નદી કઈ? સાબરમતી. હે? સાબરમતી. 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 તો ગુજરાતની સૌથી મોટી નદી કઈ? નર્મદા. નર્મદા. ગુજરાતમાંથી જ નીકળી ગુજરાતમાં જ વહે, ગુજરાતમાં જ સમય જાય એવી સૌથી મોટી નદી કઈ? પદર. પદર. ભાદર નદી. ઓકે. રણમાંથી નીકળી રણમાં સમય જાય એવી નદી કઈ? લુણી. લુણી નદીના કિનારે આપણું એક હડપ્પાનું સ્થળ આવેલું, કયું? હિન્ટ આપું. કચ્છમાં. ધોળાવીરા. ધોળાવીરા કેટલા ભાગમાં ડિવાઇડેડ હતું? 1, 2, 3, 4. 3 ભાગમાં વેચાયેલું હતું આ ધોળાવીરા. ધોળાવીરાનો અર્થ શું થાય? સફેદ કુવાઓનું સ્થળ. સફેદ કુવાઓનું સ્થળ. ઓકે. ધોળાવીરાનો અર્થ થાય. આ ધોળાવીરા જે છે, ધોળાવીરા એમાંથી સ્ટેડિયમના અવશેષો મળી આવેલા છે. પણ હું તમને એમ કહું, ચેસ બોર્ડના અવશેષો ક્યાંથી મળી આવેલા છે? તો ચેસ બોર્ડ જેવું નગર કયું હતું? બનાવલી. બનાવલી. વેરી ગુડ. બિંદુસાર ના સમયમાં 2 રાજદૂત આવેલા હતા. બેયના નામ બોલો. ડાયમેક્સ. હજી એક. એન્ટીઓક્સ નો રાજદૂત. હા, બીજો હજી. ડાયનોસિયસ અને ડાયમેક્સ. વેરી ગુડ. અશોકના સમયની અંદર પણ અશોકે પોતાના સમયની અંદર 2 એના પુત્ર અને પુત્રીને શ્રીલંકા બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે મોકલ્યા હતા. એનું નામ શું હતું?
મહેન્દ્ર અને સંઘમિત્રા. મહેન્દ્ર અને સંઘમિત્રા. તો અસંઘમિત્રા કોણ હતા? અશોકની પત્ની. અશોકની પત્ની હતી. કલિંગનું યુદ્ધ અશોકે કઈ સાલમાં કર્યું? 261 ઈસવીસન પૂર્વે. 260. ઈસવીસન પૂર્વે 261. પોતાના રાજ્યાભિષેકના કેટલા વર્ષે ભાઈ? 8 8 વર્ષે. ઓકે. હા, હવે હું તમને એમ કહું, અશોકનો એક મોટો ભાઈ હતો જેને બિંદુસાર રાજા બનાવવા માંગતો હતો, એનું નામ શું હતું? સુસીમ. સુસીમના પુત્રનું નામ શું હતું? નિગ્રોધ. નિગ્રોધ. પણ અશોકે બૌદ્ધ ધર્મનો દીક્ષા લીધી, ઈ કયા ગુરુ હતા એના? બાળ નિગ્રોધ કેવું કંઈ. એ બાલ નિગ્રોધ એટલે ઈ નિગ્રોધ જ. પણ હું એમ કહું છું કે અશોકે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી કોની પાસેથી કલિંગના યુદ્ધ પછી? ઉપગુપ્ત. કોણ? ઉપગુપ્ત. ઉપગુપ્ત. રેડી. સુરજભાઈ તમે હેન્ડ્સ ફ્રી માં બોલો અને થોડીક આઘી રાખીને બોલો, નથી અવાજ આવતો મને પ્રોપર. ઉપગુપ્ત ખાસ યાદ રાખજો. ચલો ઓકે. હવે હું તમને એમ કહું કે આ સિદ્ધરાજ જયસિંહ એ બારબરક ઉપર હુમલો કરીને એને એમ મારવા જતા હતા, ત્યારે એની પત્ની આડી આવીને કીધું જાવા દો મારા પતિને, પછી એનો ગુલામ બનીને રહ્યો ને બારબરક જીષ્ણું નામ ધારણ કર્યું. તો એની પત્નીનું નામ શું હતું? પિંગલા. પિંગલા. ઓકે. તો હવે હું તમને એમ કહું કે આપણા આર્યભટ્ટ એણે એક નિશાનીની શોધ કરી. નિશાની કઈ? 0. શૂન્યનો ભાઈ. કોણ? ભાઈ અને શૂન્ય. ઓકે. જો હવે જો આમાં છે ને યોગેશભાઈ થોડુંક તમે ખોટું બોલ્યા, સુરજભાઈ તમે થોડુંક ખોટું બોલ્યા. જો તમને એમ પૂછે ને કે આર્યભટ્ટે કઈ નિશાનીની શોધ કરી, તો માત્ર પાઈ જ આવશે. શૂન્યની શોધ કરી, પણ શૂન્યની નિશાનીની શોધ આર્યભટ્ટે નથી કરી. યાદ રાખજો, શૂન્યની નિશાનીની શોધ કોણે કરી છે ખબર છે? બ્રહ્મગુપ્ત દ્વારા કરવામાં આવેલી છે. બરાબર, આ ખાસ યાદ રાખવાનું રહેશે. અને શૂન્યની શોધ કોણે કરી? તો આર્યભટ્ટે. પણ શૂન્ય ગોળ હોવું જોઈએ. નિશાનીની શોધ કોણે કરી? બ્રહ્મગુપ્તે. બરાબર, આ એક ખાસ વસ્તુ યાદ રાખજો. ઓકે. આ આપણા ગુપ્ત વંશના સૌથી પ્રતાપી રાજા કોણ હતા? સમુદ્રગુપ્ત. નહીં, સૌથી પ્રતાપી રાજા. ચંદ્રગુપ્ત. પેલો, બીજો, ત્રીજો, ચોથો? બીજો. બીજો. સાચું નામ શું હતું? વિક્રમાદિત્ય. એ તો ઉપાધિ છે. દેવગુપ્ત. ઓપ્શન. દેવગુપ્ત. સાચું નામ. સમુદ્રગુપ્તના 2 છોકરા, રામગુપ્ત અને દેવગુપ્ત. આ દેવગુપ્ત એટલે જ ચંદ્રગુપ્ત બીજો, એટલે જ વિક્રમાદિત્ય, એટલે જ સકારી, એટલે જ શાસંક. રામગુપ્તને મારીને એની ભાભી સાથે લગ્ન કર્યા હતા. એનું નામ શું હતું? ધ્રુવ સ્વામીની દેવી. ધ્રુવ સ્વામીની દેવી. અને એ સમયે જુનાગઢના રાજાને હરાવ્યો હતો અને સૌરાષ્ટ્ર જીતનાર સૌ પ્રથમ રાજા ચંદ્રગુપ્ત બીજો હતો. અને એ સમયે જુનાગઢનો રાજા કોણ હતો? હા, ખેંકા. હે 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 રાખેંગાર. એમ યોગેશ? રુદ્રસિંહ. રુદ્રસિંહ. કેટલામો? પેલો, બીજો, ત્રીજો? ત્રીજો. ત્રીજો. ચાલો, ક્લિયર છે? હેલો. યસ. ઓકે. ચલો મિત્રો, તો આપણે છેલ્લે આપણે લોકોએ વાત કરી લીધી વાઘેલા વંશ. આખો ગઈકાલે આપણે સમજી લીધો. વાઘેલા વંશનો અંતિમ રાજા પણ આપણે સમજી લીધો, કર્ણ વાઘેલા. અને આ કર્ણ વાઘેલાના નામ ઉપરથી કર્ણ ઘેલો સૌથી પહેલી ગુજરાતી ભાષાની નવલકથા લખેલી કોણે લખી? મહિપતરામ રૂપરામ. મહિપતરામ રૂપરામ. એમ સુરજભાઈ? કનૈયાલાલ નંદશંકર મહેતા. નંદીશંકર તુળજાશંકર મહેતા. નંદ શંકર તુળજાશંકર મહેતા. ક્યાં મોરે મોર ગાડી હલાવો છો એલા? અરે સોરી સાહેબ. આ યોગેશભાઈ કે કમા મુનશી. આ કમા મુનશી એ સિદ્ધરાજ જયસિંહ ઉપર લખેલી સોલંકી વંશ ઉપર 3 નવલકથા લખેલી છે. પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ જય સોમનાથ. કનૈયાલાલ માણેકલાલ મુનશી. બરાબર છે? ઓકે. આ આપણો જે
છેલ્લો રાજા હતો, સૌથી છેલ્લો હિન્દુ રાજા, સૌથી છેલ્લો રાજપૂત રાજા કર્ણદેવ વાઘેલા, એટલે કે કર્ણદેવ સોલંકી. આ જે કર્ણદેવ વાઘેલો હતા એને એના મંત્રીની પત્ની હારે અલપલા કર્યા હતા. મંત્રીનું નામ શું હતું? માધવ મંત્રી. માધવ મંત્રી. તો આ માધવ મંત્રી સાથે અળપલા કરતા પકડાઈ ગયો, એટલે માધવ મંત્રીનો મગજ ગયો. તો માધવ મંત્રીએ દિલ્હી સલ્તનતના કયા રાજાને કીધું કે તમે અહીંયા આવો ને ગુજરાત જીતી લ્યો? અલાઉદ્દીન ખિલજી. અલાઉદ્દીન ખિલજી. ખિલજી વંશનો સ્થાપક રાજા કોણ હતો? ઝહીરુદ્દીન. જલાલુદ્દીન ખિલજી. જલાલુદ્દીન ખિલજી, ખાસ યાદ રાખજો. ઓકે, ખિલજી વંશના બે સુબા આવ્યા, ઈ બે નામ શું? અલબ ખાન અને ઉલુગ ખાન. નુસરત ખાન અને ઉલુબ ખાન. આ નુસરત ખાન અને ઉલુબ ખાન આવ્યા ત્યારે પાટણની અંદર આપણા બાપુ અસાઈ ઠાકર આવ્યા, ને અસાઈ ઠાકરે જે છોકરીની જાન બચાવી હતી, છોકરીનું નામ શું હતું? ગંગા. ગંગા. એના ગંગાના પપ્પાનું નામ શું હતું? હેમાભાઈ પટેલ. હેમાભાઈ પટેલ ક્યાંના વતની હતા? હેમાભાઈ પટેલ ક્યાંના વતની હતા? ઊંઝા મહેસાણા. ઊંઝા મહેસાણા, ખાસ યાદ રાખજો. અસાઈ ઠાકરને કેટલા પુત્ર હતા? 3. અસાઈ ઠાકરના વંશજો હાલમાં કયા નામે ઓળખાય છે? તરગાળા. અસાઈ ઠાકરને કેના પિતા માનવામાં આવે છે? ભવાઈના. ભવાઈના પિતા. સૌથી જૂનો વેશ કયો? રામદેવનો. ગુજરાતી ભાષાની સૌથી પહેલી કૃતિ કઈ અસાઈ ઠાકરે લખેલી? ઝંડા ઝુલણનો વેશ. હંસાઉલી. હંસાઉલી, ખાસ યાદ રાખજો. ઓકે, અસાઈ ઠાકર છે એને ટોટલ કેટલા ભવાઈના વેશ લખેલા હતા? 360. 360 ભવાઈના વેશ લખેલા હતા. ચલો, વેરી ગુડ. ઓકે, હવે આપણે લોકોએ ચર્ચા કરવાની છે. આ અસાઈ ઠાકર પતી જાય એટલે ડાયરેક્ટ ચાલુ થાય ગુલામ વંશ. બરાબર છે ને? ગુલામ, ખિલજી, તુગલક, સૈયદ, લોધી ને મુગલ. આ તમારા કોર્સની અંદર નથી, જીપીએસસી માં, ડીવાયએસઓ માં, એટલે મહેરબાની કરીને વાંચતા નહીં. જો તમે લોકો પીએસઆઈ ની તૈયારી કરતા હોય તો તમારે ગુજરાત લેવલનું વાંચવું પડશે. બરાબર? ભારતનું નહીં વાંચો તો ચાલશે, પૂછાશે નહીં, એટલું બધું ચિંતા ન કરતા. બરાબર? તમારે લોકોએ ગુલામ, ખિલજી, તુગલક, સૈયદ, લોધી, મુગલ, આનું નહીં પૂછાય. મુગલ વંશ આપણને ખબર છે 1526 ની અંદર પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે. લોધી વંશનો અંતિમ રાજા ઇબ્રાહિમ લોધી, લોધી વંશનો સ્થાપક રાજા એટલે બહલોલ લોધી. અને આ લોધી વંશના અંતિમ રાજાને હરાવી અને જયારે બાબર છે આવી જાય છે ગાદી ઉપર દિલ્હીની, અને ત્યાર પછીથી ઘણા બધા યુદ્ધ કરે છે. ખાનવાનું યુદ્ધ કરે છે, ઘાઘરાનું યુદ્ધ કરે છે, અને ઘણા બધા યુદ્ધ કરે છે. 1526 ની અંદર યુદ્ધ ચાલુ કર્યું હતું. 1530 માં બાપુ વયા ગયા. 1530 માં હુમાયુ આવ્યા. 1540 માં વયો ગયો. શેરશાહ સૂરી આવ્યો. વળી પાછો હુમાયુ આવ્યો 1556 માં, 55-56 માં. 1556 માં વળી પાછો અકબર આવી ગયો. 13 વર્ષની ઉંમરે ગાદી આવી ગયો. બરાબર છે? બધા શાસન કરે છે. અકબર પછી જહાંગીર આવશે, જહાંગીર પછી શાહજહાં આવશે, શાહજહાં પછી ઔરંગઝેબ આવશે. ઔરંગઝેબ આવે ને એટલે તમારે યાદ રાખવાનું કે ઔરંગઝેબનું મૃત્યુ થયું 1707 ની અંદર, અને 1707 ની અંદર મૃત્યુ થયું ઔરંગઝેબનું. આધુનિક ભારતની શરૂઆત થઈ. અને જેટલા પણ ઓલા રાજાઓ હતા એના પછી મુગલ વંશના એ બધા નબળા શાસકો હતા. બરાબર? આ એક ખાસ વસ્તુ તમારે રેડી. અને ત્યાર પછી 1707 ની અંદર ઔરંગઝેબનું મૃત્યુ થયું. આધુનિક ભારતની શરૂઆત થઈ. અને આધુનિક ભારતની શરૂઆત થઈ ત્યારબાદ ધીમે ધીમે અંગ્રેજોનું પ્રભુત્વ છે એ વધવા માંડ્યું. અંગ્રેજોનો દબદબો છે એ વધવા માંડ્યો. ધીમે ધીમે તમને ખબર છે ધીમે ધીમે અલગ અલગ પ્રજાતિઓ છે. પોર્ટુગલો સૌથી પહેલા આવ્યા, સૌથી છેલ્લા પણ ગયા પોર્ટુગલો દીવ, દમણ અને ગોવામાંથી. અને પોર્ટુગલો સૌથી પહેલા લઈ આવ્યા તમાકુનો પાક, પોર્ટુગલોની દેન છે. બટેટા લઈ આવ્યા, ટમેટા લઈ આવ્યા,
આ બધી જ વસ્તુ પોર્ટુગલો લઈ આવેલા હતા, બરાબર છે. પછી અલગ અલગ પ્રજાતિઓ બધી ધીમે ધીમે આવતી ગઈ. સુરતની અંદર કોઠીઓ સ્થાપી અને ત્યાર પછી આપણે કહેવા જઈએ કે સૌથી મહત્વનો અંગ્રેજોએ જો દબદબો પાડ્યો હોય ને તો ઈ હતું પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ અને બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોએ પોતાનો દબદબો પાડ્યો, બરાબર. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? સાલ બોલો જોઈ. 1757. 1757 માં પ્લાસીનું યુદ્ધ થયું. 1764 માં બક્સરનું યુદ્ધ થયું, બરાબર. આ પ્લાસીનું યુદ્ધ ને બક્સરનું યુદ્ધ બંને ધોરણ 7 ની ટેક્સ્ટ બુકમાં આપણે લોકોએ ગઈ નાખ્યા હોય, બરાબર. પણ આપણે લોકો એટલું જ યાદ રાખવાનું કે પ્લાસીનું યુદ્ધ 1757 માં થયું, બક્સરનું યુદ્ધ 1764 માં થયું અને ત્યાર પછી અંગ્રેજોને ભારતની અંદર ટેક્સ ઉઘરાવવાની સત્તા મળેલી હતી. હવે આ ટેક્સ એ લોકો ઉઘરાવા માંડ્યા, ધીમે ધીમે ઉઘરાવા માંડ્યા અને છેલ્લે આપણે યાદ રાખવાનું રહેશે કે મુગલ સલ્તનતનો અંતિમ રાજા એટલે કે બહાદુર શાહ બીજો, બહાદુર શાહ દ્વિતીય, બહાદુર શાહ બીજો એટલે કે બહાદુર શાહ જફર, જેણે 1857 ના સંગ્રામની અંદર માત્ર ને માત્ર ભાગ નહોતો લીધો, નેતૃત્વ પણ લીધેલું હતું અને 1857 નો સંગ્રામ થઈ છે. અને 1857 નો સંગ્રામ થયો એટલા માટે અંગ્રેજોને એવું થઈ ગયું કે ભાઈ જો આપણે હવે સીધીના નો રહ્યા ને તો આપણે વ્યવસ્થિત રીતે આપણી હવા ટાઈટ કરી નાખશે ભારતીયો અને આપણે છે ને એ રાજ કરતા બંધ થઈ જશું ને આપણે ઇંગ્લેન્ડ ભેગું થઈ જવું પડશે. અને એટલા જ માટે 1857 ના સંગ્રામ પછી તમને ખબર હોય તો પોલિટીની અંદર એક્ટ આવે 1858 નો કાયદો, જેની અંદર ભારતના ગવર્નર જનરલ નું પદ છે એ ચેન્જ કરી અને કોને બેસાડવામાં આવ્યો? કોને બેસાડવામાં આવ્યો? વાઇસરોયને બેસાડવામાં આવ્યો. આપણને ખબર લોર્ડ કેનિંગ, બરાબર છે, બરાબર. વાઇસરોયને બેસાડવામાં આવેલો હતો. તો આપણે લોકો છે ને અત્યારે વાત કરીએ 1857 ના સંગ્રામની. આ 1857 નો સંગ્રામ આપણે પતી જાય પછી કોંગ્રેસ લઈએ, બરાબર. કોંગ્રેસ લઈ લઈએ ત્યાર પછી આપણે બધા આંદોલન લઈ લઈ અને લાસ્ટમાં આપણે ટોપિક ટુ ટોપિક આપણે લઈ લેશું કે સૌથી પહેલા કોણ હતા? ગવર્નર હતા, પછી ગવર્નર જનરલ આવ્યા, પછી ભારતના ગવર્નર આવ્યા, પછી વાઇસરોય આવ્યા અને ફરી પાછા ગવર્નર આવ્યા, બરાબર. આ તમને લોકોને ગવર્નર જનરલ આવ્યા, બરાબર. આ તમને લોકોને ઓલરેડી પોલિટીમાં પણ કરાવ્યું હશે કે 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો એટલે કે નિયામક ધારો આવ્યો એની પહેલા ગવર્નરની પોસ્ટ હતી. 1773 થી ચાલુ થયું અને 1833 સુધી ગવર્નર જનરલ રહ્યા. 1833 થી ચાલુ થયું, 1858 સુધી ભારતના ગવર્નર જનરલ થયા. 1858 થી ચાલુ થયું, 1947 સુધી વાઇસરોય આવ્યા અને 1947 થી લઈ અને 1950 સુધી જ્યાં સુધી આપણું બંધારણ લાગુ ન પડ્યું ત્યાં સુધી ગવર્નર જનરલ આવ્યા અને પછી રાષ્ટ્રપતિ આવ્યા, બરાબર. આ તમને ઓલરેડી પોલિટીમાં પણ ભણાવેલું હશે, પણ કયા કયા વાઇસરોય ને કયા કયા ગવર્નરે શું શું કાર્ય કરેલા છે એ હું તમને લખાવી દઈશ પ્રોપરલી, એટલે તમને લોકોને ક્યાંય વાંધો આવે નહીં, બરાબર. બીજી વસ્તુ કે આપણે લોકો ભારતના આધુનિક ભારતના ઇતિહાસનું રિવિઝન છે ને રોજ રાત્રે 10:30 થી 11:30 કરીએ છીએ અનએકેડમીની લર્નિંગ એપ્લિકેશન ઉપર, ટોપિક ટુ ટોપિક. આજે 1857 ના પ્રશ્ન છે, બરાબર. જો તમારે લોકોએ આવવું હોય તો યુરોપિયન પ્રજાનું આગમન અને 1857 ના સંગ્રામ ફ્રી ઓફ છે, ક્વેશ્ચન આન્સર માં આવવું હોય તો તમે જોડાઈ શકો છો, બરાબર. બપોર 2 વાગે આપણે લોકો મેથ્સ કરવાના છે, લસા ગુસા ચેપ્ટર છે, આવવું હોય તો એમાંય આવી જાજો. ક્લિયર છે? ચાલો, જાગો છો ને ભાઈ કે હુઈ ગયા? અવાજ આવે છે ને ભાઈ? હા. તો વાંધો નહીં, ભલું પૂછો આમાં, નહીતર આમાં ખબર ન પડે. ચલો સ્ટાર્ટ કરીએ મિત્રો. ચલો હેડિંગ મારો 1857 નો સંગ્રામ. નો સંગ્રામ. ચલો હું તમને પ્રશ્ન પૂછતો જાઉં ને લખાવતો જાઉં. 1857 નો સંગ્રામ થયો ત્યારે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? નો સંગ્રામ થયો ત્યારે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? નો આવડે તો ના પાડજો.
નથી ખ્યાલ સર. પાલ્મસ્ટન, પાર્મસ્ટન. ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? પહેલો જ પ્રશ્ન નીકળે. 1857 ના સંગ્રામ સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? પાલ્મસ્ટન. ઓકે. ભારતનો વાઇસરોય કોણ હતો? બોલો. કે નથી આવડતું? લોર્ડ કેનિંગ. ચલો, 1857 નો આખો જે 1857 નો સંગ્રામ થયો એની આખી ગુજરાતી ભાષામાં એક નવલકથા લખાયેલી છે અને આખું એક નિરૂપણ કરવામાં આવેલું છે. તો 1857 ઉપર લખાયેલી બુક છે એનું નામ શું? આવડે છે કોઈને? અઢારસો 1857 ના સંગ્રામની કઈ નવલકથામાં નથી ખ્યાલ સર. ઓકે, કથા વસ્તુનું નિરૂપણ કરાયેલું છે. યાદ રાખજો, એનું નામ હતું ભારેલો અગ્નિ. ભારેલો અગ્નિ આ નવલકથા લખી કોણે? તો યાદ રાખજો, એના લેખક હતા રવ દેસાઈ. આ રવ દેસાઈ નું આખું નામ શું હતું? રમણલાલ વસંતલાલ દેસાઈ. ઓકે, તમને પ્રશ્ન પૂછાય કે 1857 ના સંગ્રામને નજરો નજર નિહાળનાર કવિ કોણ? રવિન્દ્રનાથ. કવિ કવિ આનંદ શંકર ધ્રુવ. નહીં. ગોવર્ધન રામ ત્રિપાઠી. રેવા દ્યો, હું બોલી જાઉં. રેવા દ્યો. મિર્ઝા ગાલિબ. આ મિર્ઝા ગાલિબ જે ઉર્દુ કવિ હતા. કાશ્મીરના હતા સર આ? નહીં, આગ્રાના વતની હતા. અને આ મિર્ઝા ગાલિબ છે ને, ઈ કોના દરબારી કવિ હતા? તો બહાદુર શાહ જફરના. અને બહાદુર શાહ જફર નું સાચું નામ બહાદુર શાહ દ્વિતીય. લખતા જાજો મિત્રો, બધી માહિતી કામની છે. ચલો, હવે હું તમને પૂછું કે 1857 ના સંગ્રામની યોજના ક્યાં બનાવવામાં આવેલી હતી? તો શું આવશે? 1857 ના સંગ્રામની યોજના ક્યાં બનાવવામાં આવેલી હતી? લંડનમાં. લંડનમાં. કોણે બનાવી હતી? અજીમુલ્લા ખાન, રંગોજી બાપુ અને નાના સાહેબ પેશવાઈ. વેરી ગુડ. નાના સાહેબ, અજીમુલ્લા ખાન અને રંગોજી બાપુજી. રંગોજી બાપુજી, નાના સાહેબ અને અજીમુલ્લા ખાન. ચલો, 1857 નો સંગ્રામ થયો ત્યારે દિલ્હીનો મુઘલ બાદશાહ કયો હતો? દિલ્હીનો મુઘલ બાદશાહ કોણ હતો? બહાદુર શાહ. બહાદુર શાહ પહેલો, બીજો, ત્રીજો, ચોથો? બીજો.
શાહ ઝફર. ચલો 1857 નો સંગ્રામ થયો એની તારીખ શું નક્કી કરવામાં આવેલી હતી? 31 મે 31મી મે 1857. પણ થઈ ગયો ક્યારે? 10 મે 10મી મે 1857. કેટલા દિવસ વહેલો થયો? 21 દિવસ 21 દિવસ વહેલો થયેલો હતો. ખાસ યાદ રાખજો. 1857 નો સંગ્રામ નક્કી કરેલી હતી તારીખ 31મી મે 1857. પણ થઈ ગયો ક્યારે? 10મી મે 1857. એટલા માટે 21 દિવસ વહેલો થઈ ગયેલો હતો. આ ખાસ યાદ રાખવાનું રહેશે. ચલો 1857 ના સંગ્રામનો પ્રચાર પ્રસાર કોણે કરેલો હતો? ના સંગ્રામનો પ્રચાર પ્રસાર કોણે કરેલો હતો? ખબર છે? સાધુ સંતો અને મૌલવીઓ. સાધુ સંતો અને મૌલવીઓ દ્વારા 1857 નો સંગ્રામ છે એના પ્રચાર પ્રસાર કરવામાં આવેલો હતો. આ ખાસ યાદ રાખવાનું રહેશે. ચલો 1857 ના સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ? મેરઠ યુપી મેરઠ. ચલો 1857 ના સંગ્રામના પ્રતીક કયા હતા? રોટી અને કમળ. વેરી ગુડ. રોટી અને કમળ. સૈનિકોનું પ્રતીક શું હતું? સૈનિકોનું પ્રતીક શું હતું? સ્વસ્તિક ખાલી કમળ. ઓકે. ગુજરાતમાં ક્યાંથી ચાલુ થયું? ક્યાં જિલ્લાથી? અમદાવાદ. ચલો ગુજરાતની કઈ બટાલિયને ભાગ લીધેલો હતો? 7મી તો ભારતની? 13મી 19મી. મંગલ પાંડે કઈ બટાલિયન નો હતો? મંગલ પાંડે 34 નંબરની બટાલિયન નો હતો. ભારતમાં ગુજરાતમાં 7મી, ભારતમાં 19મી. મંગલ પાંડે કઈ બટાલિયન નો હતો? 34 નંબરની બટાલિયન નો હતો. ઓકે. ભારતનો પ્રથમ શહીદ કોણ? $1857 ના સંગ્રામની અંદર ભારતનો પ્રથમ શહીદ કોણ? મંગલ પાંડે. તો ગુજરાતનો? વિનોદ કિનારીવાલા. હે? વિનોદ કિનારીવાલા. કોક બોલ્યું વિનોદ કિનારીવાલા. વિનોદ કિનારીવાલા 1942 માં આવે હિન્દ છોડોમાં. ખબર છે? ના. ગરબડદાસ મુખી. આણંદથી નેતૃત્વ કર્યું. 100%. સર ઓપ્શન આપો ને તો આવડી જાય એમ. સાહેબજી ઓપ્શન વગર કરશો ને તો જ મેળ આવશે યોગેશભાઈ. કારણ કે એનું રીઝન શું હે ખબર હે? તમે બધું વાંચ્યું હશે ને અને એક્ઝામમાં બધું મિક્સ થવા મળશે ધબાધબ. ઓકે
1857 ના સંગ્રામને પહેલો સંગ્રામ કીધો આઝાદી માટેનો, એવા વ્યક્તિ કોણ હતા? વીર સાવરકર. વાહ બાપુ વાહ. પણ હાલમાં ગુજરાત સરકારે જાહેર કરેલું છે કે 1857 ના સંગ્રામ જે આઝાદી માટેનો પહેલો સંગ્રામ નહોતો, પણ પહેલો સંગ્રામ કયો હતો? ટેક્સ્ટ બુક ફરી ને હમણાં 1813 કા 14 માં થયો તો એવું છે. કયો પણ કયો થયો તો? $1857 પહેલા એક સંગ્રામ થયો તો, એ કયો? ઓડિશામાં થયો તો. હાલો એ કહું. હમણાં હતું ન્યૂઝમાં. હા પણ કયો? યાદ રાખજો, 1817 માં થયો. ક્યારે થયો? 1817 માં પાઈકા વિદ્રોહ, પાઈકા રિબેલિયન. પાઈકા રિબેલિયન, પાઈકા વિદ્રોહ ઓડિશા ખાતે થયેલો હતો. તે ભારતનો સૌથી પહેલો આઝાદી માટેનો સંગ્રામ માનવામાં આવે છે. પાઈકા રિબેલિયન, પાઈકા વિદ્રોહ 1817. ક્લિયર છે? ચલો લખાઈ ગયું અહીંયા સુધી બધા લોકોને? યસ. યોગેશભાઈ લખાઈ ગયું? સુરજભાઈ, કરણભાઈ? યસ સર. ઓકે. રિદ્ધિબા ગઢવી લખાઈ ગયું? લલિતભાઈ લખાઈ ગયું? હા સર. ચલો ડન છે. ઓકે, હવે જો 1857 નો સંગ્રામ થયો ને, એમાં મોટા ભાગના લોકો છે ને, ખાલી એટલું જ મોટા ભાગના લોકોને ખબર હોય કે 1857 ના સંગ્રામમાં સાહેબ ઓલી ગોળી આવી ને, એની ફિલ્ડ રાઇફલ ની જે ગોળી હતી, એનું જે કારતૂસ છે, એનું જે કવર હતું ને, એ ગાય અને ડુક્કરની ચામડીનું હતું ને, એટલા માટે 1857 નો સંગ્રામ થયો. હકીકતમાં એવું નહોતું ભાઈ. હા ઈ હતું, એક તાત્કાલિક કારણ હોઈ શકે, પણ પ્રોપર ઈ નહોતું. બરાબર છે? યાદ રાખજો, ખાસ યાદ રાખવાનું રહેશે કે તમારે લોકો એક અતિ મહત્વની વસ્તુ યાદ રાખવાની કે આ ગાય અને ડુક્કરની ચામડીનું હતું, અફવા નહોતી. પણ આના સિવાય ઘણા બધા રીઝન હતા. કેવા કેવા રીઝન હતા? હવે તમારે લોકો, મેં તમને અત્યારે જે લખાયું ને, સ્ટેટિક કહેવાય કે 1857 ના સંગ્રામની અંદર ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? પાલ્મસ્ટન. 1857 ના સમયની અંદર ભારતનો વાઇસરોય કોણ હતો, અથવા તો ભારતનો ગવર્નર જનરલ કોણ હતો? લોર્ડ કેનિંગ હતો. 1857 ના સંગ્રામને આખી ગુજરાતી નવલકથા વસ્તુની અંદર ઉતારનાર વ્યક્તિ રવ દેસાઈ, અને એનું નામ હતું ભારેલો અગ્નિ. 1857 ના સૌથી પહેલો સંગ્રામ કેનાર વીર સાવરકર. અને વીર સાવરકરને 2 વખત કાળા પાણીની સજા થયેલી છે મિત્રો, 25 વર્ષની. ઈ પણ તમારે લોકો યાદ રાખવાનું. વીર સાવરકર ગાંધીજીની હત્યાના કેસમાં પણ એને જેલ કરી દેવામાં આવેલી હતી. ઈ વ્યક્તિ એટલે વીર સાવરકર, ખાસ યાદ રાખજો. 1857 જે નજરો નિજર નિહાળનાર કવિ હતા એટલે મિર્ઝા ગાલિબ, જે ઉર્દુ કવિ હતા, આગ્રાના વતની હતા, અને બહાદુર શાહ દ્વિતીયના તે રાજ કવિ હતા. આ બધી જ વસ્તુ તમારા લોકો યાદ રાખવાની. ઇંગ્લેન્ડની અંદર અંગ્રેજોને પાછા મોકલવાની 1857 ની સંગ્રામની યોજના પણ ઇંગ્લેન્ડની અંદર નાના સાહેબના અંગત સલાહકાર એવા રંગોજી બાપુજી અને અઝીમુલ્લાહ ખાન દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી. અને 1857 ની અંદર દિલ્હીનો મોગલ બાદશાહ કોણ હતો? બહાદુર શાહ જફર, બહાદુર શાહ દ્વિતીય. 31 તારીખે ચાલુ કરવાનું હતો, થઈ ગયો 10મી તારીખે, 21 દિવસ વહેલો ચાલુ થયો. બરાબર, આ બધી વસ્તુ યાદ રાખવાની રહેશે. અને સાધુ સંતો મૌલવીઓ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવેલો હતો. પણ માત્ર ને માત્ર આટલું જ યાદ નથી રાખવાનું, તમારે લોકો યાદ રાખવું પડે 1857 નો સંગ્રામ થવાના ઘણા બધા રાજકીય કારણો પણ હતા. કેવા કેવા રાજકીય કારણો હતા? દાખલા તરીકે હું તમને એમ કહું, ડેલાઉસીની ખાલસા નીતિ સાંભળવું હોય આપણે લોકોએ, લોર્ડ ડેલાઉસીની ખાલસા નીતિ. અને ખાલસા નીતિ શું હતું આપણને ખબર છે? ખાલસા નીતિનો જનક એટલે લોર્ડ ડેલાઉસીને માનવામાં આવે. અને આ લોર્ડ ડેલાઉસી 1948 ની અંદર જ્યારે ગવર્નર બને છે, અને સૌથી પહેલા ખાલસા નીતિ અપનાવે છે. અને ખાલસા નીતિ એટલે કેવી નીતિ? કે જેના ઘરે બાળક નથી, પોતાનો સગો પુત્ર નથી,
બરાબર છે, અથવા તો જે રાજા સક્ષમ નથી પોતાનું રાજ્ય સંભાળી શકવા માટે, એનું રાજ્ય છે એ ખાલસા કરી લેવાનું, એટલે કે પચાવી પાડવાનું ને અંગ્રેજોના નેતૃત્વ નીચે, અંગ્રેજોના તાબા હેઠળ લઈ લેવાનું, એને કહેવાય ખાલસા નીતિ. અને સૌથી પહેલું રાજ્ય ખાલસા થયું હોય તો કયું હતું? સતારા ગામ. કયું હતું? સતારા. અને આ સતારા ગામ આવે એટલે મને તરત જ યાદ આવે આ સતારા ગામના એક અતિ મહત્વના વ્યક્તિ કાકા સાહેબ કાલેલકર. આ કાકા સાહેબ કાલેલકરે હિમાલયનો પ્રવાસ લખેલી છે કૃતિ. કાશ્મીરનો પ્રવાસ કવિ કલાપીએ લખેલી છે. હિમાલયનો પ્રવાસ કવિ કાકા સાહેબ કાલેલકરે લખેલી છે. એનું સાચું નામ હતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. સતારા મહારાષ્ટ્ર ગામના વતની આ કાકા સાહેબ કાલેલકરને ગાંધીજી દ્વારા બિરુદ આપવામાં આવેલું હતું સવાય ગુજરાતી 1928 ની અંદર. બરાબર છે, આ બધી વસ્તુ યાદ રાખવાની રહેશે. આ કાકા સાહેબ કાલેલકર જે સતારા ગામના હતા, અને લોર્ડ ડેલાઉસીએ સૌથી પહેલું ખાલસા કર્યું હોય ઈ ગામ પણ કયું હતું? સતારા. આ ખાસ યાદ રાખવાનું રહેશે. ઝાંસી પણ ખાલસા કર્યું હતું, તમને ખબર હોય તો. તમે લોકોએ મણિકર્ણિકા પિક્ચર કદાચ જોયું હોય તો એની અંદર કે છે ડાયલોગ આવે, મેં ઝાંસી નહીં દૂંગી. બરાબર, તો આ ઝાંસી કી રાની મણિકર્ણિકા ઝાંસી પણ ખાલસા કરી લેવામાં આવેલું હતું 1954 ની અંદર. બરાબર છે, ઈ પણ તમારે લોકો યાદ રાખવાનું. હવે આવી રીતે ખાલસા કરવામાં અલગ અલગ રજવાડાઓ આવતા હતા, જેના કારણે આપણને લોકોને ખબર હોવી જોઈએ કે જે લોકો રાજા હતા એ બધા નારાજ થતા હતા અંગ્રેજોથી કે ભાઈ અમારા ઘરે પુત્ર નથી, અમારે અમારું રાજ્ય ગમે એને સોંપવું અમે સોંપીએ કે તમે ઓકામ આવા નિયમ બનાવો છો. બરાબર, અમે સક્ષમ નથી તો યુદ્ધ કરીને પચાવી પડો, ડાયરેક્ટ શું કામ પચાવી પડો છો? આ ખાલસા નીતિ લોર્ડ ડેલાઉસીની હતી, જેના કારણે બધા લોકોના મનમાં, બધા રાજાઓના મનની અંદર કઈક ને કઈક પ્રશ્ન ઉદ્ભવતા હતા. બીજી વસ્તુ આવી વેલેસ્લીની સહાયકારી યોજના. ભાઈ પ્રશ્ન થયો વેલેસ્લીની સહાયકારી યોજના એટલે શું? તો પેલા તો હું તમને એ કહું, લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજનાને મીઠા ઝેર જેવી કહેવામાં આવે છે. કેવી કહેવામાં આવે છે? મીઠા ઝેર જેવી. કઈ યોજનાને મીઠા ઝેર જેવી કહેવામાં આવે છે? સહાયકારી યોજનાને મીઠા ઝેર જેવી એટલે શું? દાખલા તરીકે હું એક સિમ્પલ વિચાર કરું, યોગેશ મારો ભાઈબંધ છે, યોગેશને હું રોજે રોજ 1 કિલો રસ માધુરી ખવડાવું, બરાબર, તો એના મોજડી પોપટ થઈ જાય. બરાબર, પણ એને 20 વર્ષ પછી કે 10 વર્ષ પછી શું થઈ જાય? ડાયાબિટીસ થઈ જાય. બરાબર, ને યોગેશ છે પછી જિંદગીભર મીઠું ન ખાઈ શકે. બરાબર, એટલે કે ગળ્યું ન ખાઈ શકે, એની જિંદગી મેં ગોટાળે ચડાવી દીધી કહેવાય. બરાબર, તો એવી જ રીતે મીઠા ઝેર જેવી સહાયકારી યોજના, એનો મતલબ શું થયો કે અંગ્રેજો છે ની સ્કીમ આપે. બરાબર, હવે આપણને ખબર છે કે આપણા રાજા રજવાડા મોજડી પોપટ વાળા જ હતા. બરાબર છે, એટલે આપણા રાજા રજવાડાને શું કે તમે દારૂ બારૂ પીવો, મોજડી કરો, છોકરીઓને નંચાવડાવો, જે કરવું હોય કરો. બરાબર છે, આપણે તમને પૂરેપૂરી સહાય આપવામાં આવશે, સૈનિકો દ્વારા તોપ આપવામાં આવશે, બંદૂક આપવામાં આવશે, હથિયાર બધું પ્રોવાઈડ કરવામાં આવશે. બહારના કોઈ રાજ્ય તમારા ઉપર હુમલો કરશે તો અમે બેઠા ચિંતા કરોમાં. બરાબર, તમારે કઈ ચિંતા કરવા જેવી જરૂર છે નહીં. એટલા માટે આવી રીતે કઈ સ્કીમો આપી અને બધાય રાજા ધીમે ધીમે હવે હાવ એટલે સાવ આરામમાં આવી ગયા. અને અંગ્રેજોએ બધી જગ્યાએ પોતાની સેના ગોઠવી દીધી. ધીમે પૈસા વધારવા માંડ્યા, ટેક્સ ઉઘરાવવાનો પણ એ લોકોએ પોતાની પાસે હાથમાં લઈ લીધો, બધે સત્તા લઈ લીધી. અને પછી રાજાને પોતે જ પોતાના જ રાજ્યમાં એક પ્રકારનું મહેનતાણું આપીને, એક પ્રકારનું આમ કહેવાય જાય કે પેન્શન આપીને બેહાડી દીધા. હવે અમે તમારાથી કઈ થતું નથી, ગઈડા બાપા થઈ ગયા હો, 50 લાખ રૂપિયા પેન્શન વરોનું, મજા કરો, મોજડી પોપટ કરો, બેઠા રહ્યો. બરાબર, પેન્શન આપી દે. હવે દાખલા તરીકે પેલાના જમાનામાં એવો નિયમ હતો કે રાજા કા બેટા રાજા બનેગા. બરાબર, તો હવે જે એના બાપને પેન્શન ઉપર રાખી દીધો હોય તો એના છોકરાને હું તંબુરો આપે અંગ્રેજો? કાંઈ ન આપે. એટલા માટે ચોખ્ખી વાત થઈ ગઈ કે હવે માત્ર ને માત્ર જે ફાયદા થશે, અત્યારે જે હાલના રાજા છે એને થશે, એના છોકરા આવે તો ખાલસા. વાત થઈ ગઈ પૂરી. બરાબર, તો સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. અને આ લોર્ડ વેલેસ્લી છે ને મિત્રો, એ બંગાળનો ટાઈગર પોતાને ગણાવતો. શું કામ બંગાળનો ટાઈગર પોતાને ગણાવતો? તમને ખબર હોય તો 4 મૈસૂર વિદ્રોહ થયા. મૈસૂર વિદ્રોહો 4 થયા, ને એમાં ચોથો મૈસૂર વિદ્રોહ થયો 1799 આ ચોથા મૈસૂર વિદ્રોહ 1799 આપણા ઓલા હૈદર અલીનો પુત્ર ટીપુ સુલતાનને મારી નાખવામાં આવેલો હતો. અને આ ટીપુ સુલતાન છે ને, એને ઈ પોતાને મૈસૂરનો વાઘ કહેતો. અને એટલા માટે જ વેલેસ્લીએ ટીપુ સુલતાનને માર નાખ્યો, એટલા માટે એને હું ગણાવતો? બંગાળનો ટાઈગર ગણાવતો હતો.
બરાબર છે. આવી કઈક ને કઈક નીતિઓ અપનાવી લીધી. પછી હજી એક ઓલો આવ્યો વિક્ટર મુન્ડ્રોની રૈયતવારી નીતિ આવી. આ બધી વસ્તુના કારણે રાજા રજવાડાઓ છે ને હવે અંગ્રેજોથી થાકી ગયા હતા કે ભાઈ તમારે એક તો ખાલસાઈ કરી લેવું, સહાયકારી યોજના, રૈયતવારી નીતિ, હવે તો રહ લઈ લીધો તમે લોકોએ, ભેગું નથી થતું. એટલે અંગ્રેજોની અંદર શું આવી ગયું, રાજાઓ માટે શું આવી ગયું, અંગ્રેજો તરફ એકેય પ્રકારનું આમ પલ્લું છે નીચું નહોતું થતું, ઊંચું જ રહેતું હતું કે ભાઈ આ મજા નથી આવતી આપણને લોકોને. જો હું તમને એ સમજાવું છું કે 1857 નો સંગ્રામ માત્ર ને માત્ર ઓલી ગોળીના લીધે નહોતો થયો. બરાબર છે. આના માટે તમારે લોકોએ છે ને વિચારવું પડે, કેટલી બધી વસ્તુ વિચારવી પડે જેના કારણે છે ને થાય. અત્યારે દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ ચલો ગુજરાતની અંદર તો જો કે બહુ ઓછું હોય, ભગવાનની દયા છે, પણ હું તમને એમ કહું કે ચલો ગુજરાતની અંદર એક છોકરીનો કોઈનો રેપ થયો, બરાબર, અને આપણે રેલી કાઢવાની છે, બરાબર, કોઈ રેલી ન કાઢે, કોઈ ન કાઢે. પણ આપણને ખબર છે કે ભાઈ વારંવાર આ પગલા લેવાય છે. દિલ્હીની અંદર આપણને ખબર છે, બોમ્બે ની અંદર આપણને ખબર છે, યુપી ની અંદર આપણને ખબર છે, ગુજરાતની અંદર બહુ ઓછા ક્રમાંકમાં પણ છે તો ખરું જ. આવી કેટલી ઘટનાઓ આપણી સામે આવે છે ને એના વિરુદ્ધમાં આપણે પગલા લઈએ છીએ. આપણે તરત વિચારીએ કે ભાઈ કદાચ ન્યા મારી બેન, મારા મમ્મી, મારી દીકરી કોઈ પણ હોઈ શકે, તો આપણે હું કામ પગલા ન લઈ? બરાબર છે. આપણને તો એવો ગુસ્સો આવતો હોય કે આ સાલો મળી જાય ને તો એને એમને ઉભો ચીરી નાખું, ગોળી દઈ દઉં, એને ન્યાને ઠોકી દઉં, બરાબર. આવો ગુસ્સો આવતો હોય આપણને બધા લોકોને, બરાબર. શું કામ ગુસ્સો આવે? કારણ કે વારંવાર આપણે લોકો ન્યૂઝમાં જોઈએ છીએ. હવે કોઈ પણ એક વસ્તુ જયારે મોટા પાયા ઉપર થતી હોય ને ત્યારે ડાયરેક્ટ ન થાય, બરાબર. ડાયરેક્ટ ન થાય એના માટે કેટલા પગલા છે એની લેવા પડતા હોય. એ હું તમને અત્યારે બધા પગલા સમજાવું છું, બરાબર. હવે રાજાઓ છે એ બધા ઓલરેડી ખિલાફ આવી ગયા હતા. હવે અમુક આર્થિક કારણો હતા. કેવા આર્થિક કારણો હતા હવે તમને ખબર જ છે બધા લોકોને. એક જ મિનિટ હો ભાઈ. ચલો, હવે અમુક આર્થિક કારણો હતા. આર્થિક કારણો કેવા હતા આપણને લોકોને ખબર છે કે અંગ્રેજો સલાવ આપણી પાસે ને કાચો માલ ઉગાવડાવે, બરાબર ને. કાચો માલ ઉગડાવીને ક્યાં વયા જાય? તો કે બધોય કાચો માલ આપણી પાસે તો સસ્તા ભાવમાં ખરીદી લે, સસ્તા ભાવમાં ખરીદીને ઇંગ્લેન્ડ મોકલી દે. ઇંગ્લેન્ડ થી પછી એની જ કાચા માલની પ્રોપર બનાવટથી ઈ માલ અહીંયા આવે અને ઈ માલને પછી મોંઘા ભાવે વેચે. જેમ કે સિમ્પલ ગળી, ચંપારણ સત્યાગ્રહ શેના માટે થયો? તો ગળી માટે જ થયો હતો ને, હા કે ના? બરાબર. ત્યાં ગળી છે આપણને ખબર છે કે ઈ સમયમાં એક આપણને સિમ્પલ બુદ્ધિ હલાવો, ખેડૂ હોય કે ન હોય, બરાબર છે, કે ગળીનો પાક છે ને ઈ એકની એક પાક કન્ટિન્યુ ન લેવાય, નહીતર જમીનની જે શક્તિ હોય ને ઓછી થઈ જાય. હવે અંગ્રેજો છે કન્ટિન્યુ આપણને શું કહેતા, ગળીનો પાક ઉત્પન્ન કરો, ગળીનો પાક ઉત્પન્ન કરો, ગળીનો પાક ઉત્પાદન કરો. હવે ગળી એક તો આપણે ઉત્પાદન કરીએ ને ઈ પાછું માર્કેટ ભાવે નહીં, એના કરતા સસ્તા ભાવે આપણી પાસેથી લઈ લે અને ઈ પાછા ઇંગ્લેન્ડ જાય ને ઇંગ્લેન્ડ થી ઈ જ કપડા, સફેદ કપડાની અંદર કલર વાળા કરીને ભારત આવે ને ભારતની અંદર મોંઘા ભાવે વેચતા. ખેડૂતોને પૂરેપૂરા પૈસા આપવામાં નહોતા આવતા, બરાબર. ખેડૂતો પાસે તમને ખબર છે વધારે પડતો કર ઉઘરાવવામાં આવતો. દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય કે અતિવૃષ્ટિ થઈ ગઈ હોય, વરસાદ વધારે પડી ગયો હોય, વરસાદ ઓછો પડ્યો હોય, ટેક્સ તો તારે દેવો જ પડશે, જેમ કરવું એમ કર, બરાબર છે. એટલે ખેડૂતો પણ નારાજ હતા, રાજાઓ નારાજ હતા, ખેડૂતો નારાજ થવાના ચાલુ થયા કારણ કે આ બધી મગજમારી હાલતી હતી. હવે એમાં અંગ્રેજોએ કરમની કઠણાઈ કહેવાય કે એના બે ડગલા નસીબ પાછળ કહેવાય અંગ્રેજોના, અને એ લોકોએ સામાજિક કારણો ઉભા કર્યા. સામાજિક કારણો એટલે શું? સામાજિક કારણો એટલે કે સતી પ્રથા નાબૂદ કરી. સતી પ્રથા નાબૂદ કરી તમને ખબર છે? 4 ડિસેમ્બર 1829, 4 ડિસેમ્બર 1829, 4 ડિસેમ્બર 1829 લોર્ડ વિલિયમ બેન્ટિક દ્વારા સતી પ્રથા છે નાબૂદ કરી નાખવામાં આવી. આપણને ખબર સતી પ્રથા નાબૂદ કરી બહુ સારી વાત કહેવાય, બરાબર. આપણને બધાને ખબર છે, બહુ એટલે બહુ સારી વાત કહેવાય. પણ હવે તમે વિચાર કરો, ઈ સમયે આ પ્રથા છે ની જળ હતી, બરાબર છે. હવે તમે વિચાર કરો, અત્યારે આપણે દાખલા તરીકે મારા લગ્ન હોય, બરાબર, વરઘોડો, આપણે યોગેશભાઈ લગ્ન છે, યોગેશભાઈ લગ્નમાં વરઘોડો કાઢવાનું થાય, આપણને બધાને બોલાવે, હાલો CCDC વાળા બધા આવવાનું છે, આપણે બધા ધબા ધબી બોલાવતા હોય,
બરાબર છે, ધબધબાટી ઢોલ બોલ વગાડતા હોય, તળા પડી પોડીએ બોમ્બ મૂકી આવીને ધબા ધબ બોલાવતા હોય. બરાબર, હવે લગ્નની અંદર અત્યારે મોદી સાહેબ એવો નિયમ બહાર પાડે કે ભાઈ લગ્નની અંદર કોઈએ વરઘોડો કાઢવા નથી. હા, અત્યારે વરઘોડો નથી કાઢતા કારણ કે કોરોના સમયે, પણ નિયમ જ બનાવી દે કોઈએ વરઘોડો કાઢવાનો જ નથી. શાંતિથી હસબન્ડ જાહે, વાર પહેરાવશે ને શાંતિથી રિટર્ન આવી જાય, કાંઈ માથાકૂટ નહીં. તો અત્યારે છે ને આપણી આ પ્રથા જડ છે. બરાબર, શાંતિથી નો નીકળે, મગજ ફરી જાય બધાનો કે આ મોદીએ તો રહ લીધો એલા કાઢવાને. બરાબર, વરઘોડા બંધ કરાવ્યા, સરકાર વહી જાય ગુજરાતમાંથી ભાઈ વરઘોડો બંધ કરાવે ને એટલે. બરાબર, બીજી વસ્તુ દાંડિયા રાસ બંધ કરાવી દે. નવરાત્રીમાં કોઈએ દાંડિયા રાસ રમવા નથી, કોઈએ દાંડિયા રાસ રમવાના નથી. બરાબર છે, હવે ગુજરાતની અંદર દાંડિયા રાસ નું ચલણ તો તમને ખબર અને મને ખબર છે કેટલું છે. બરાબર, આપણને લોકો ન આવડતા હોય ને તો સ્પેશિયલી જોવા જાય. બરાબર, આવડતા હોય તો સ્પેશિયલી રમવા જાય. ક્લાસ 3-4 મહિના અગાઉ ચાલુ થઈ ગયા હોય. બરાબર, હવે તમને લોકો વિચાર કરો આ બધા કાયદા છે ને જડ છે. હવે તમે વિચાર કરો વરઘોડો કાઢવો એ એક પ્રકારનું ન્યુસન જ છે ને. તમે વિચાર કરો અત્યારે કે ગામની વચ્ચોવચ બધી વાડિયું હોય છે, ગામની વચ્ચોવચ પાર્ટી પ્લોટ હોય છે. બરાબર, હવે વરઘોડો કાઢે તો ત્યાં આજુબાજુમાં કેટલી પ્રકારની ઇન્ડસ્ટ્રી હોય, કેટલી કંપની હોય, સ્કૂલો હોય, કેટલું હોય. હવે કોઈ સ્કૂલ પાસેથી વરઘોડો કાઢવામાં આવે તો સ્કૂલના છોકરા ભણી શકે? બારીમાંથી એમ ડોકું કાઢીને જોતા હોય, સાહેબ એમ કહે અહીં ધ્યાન રે, તંબુરો અહીંયા ધ્યાન રે, વરઘોડામાં જ ધ્યાન રે. બરાબર છે ને, વરઘોડા પાછા ધબધબાટી બોલાવતા હોય, સીધી બાદશાહ બોલાવ્યા 10 ની નોટો ઉડાડે ત્યાં સુધી વગાડતા હોય. બરાબર, હવે તમે વિચાર કરો આ એક પ્રકારનું ન્યુસન્સ જ છે, પણ છતાં પણ આપણી સોસાયટીની અંદર અત્યારે ઘર કરી ગયું. આ જ રીતે ઘર કરી ગયું હતું ન્યુસન્સ એવું, એટલે કે સતી પ્રથા. સતી પ્રથા છે એટલે કે પોતાનો હસબન્ડ મૃત્યુ પામે એટલે કે ત્યારે એને સતી થઈ જવાનું રે કમ્પલસરી. અને આ સતી થઈ જવાનું રે કમ્પલસરી એટલા માટે આ સતી પ્રથાને નાબૂદ કરાવી. એટલે ગઈઢા બાપા જે ઓલા ભાભા હોય ને બધા જે લીમડા ચોરે બેહીને ખાલી ફાકી ચોડતા વાત કરતા હોય કે વિરાટ કોહલીને ક્રિકેટ રમતા નથી આવડતું. બરાબર, આ વખતે બજેટમાં આમ કર્યું હોત ને તો વધારે સારું હતું. આજે ફાકી ચોડતા તમાકુ ખાતા બીડીની જોડી ફૂકતા જે વાતો કરતા હોય ને, એ ગઈઢા બાપા ભાભલાવે બધા છે ને નક્કી કર્યું કે આ અંગ્રેજો અહીંયા વેપાર કરવા માટે આવેલા હતા અને વેપાર કરતા કરતા આપણા કુટુંબમાં ક્યાં વચ્ચે પડ્યા. સતી પ્રથા થાય કે ન થાય એના કેટલા ટકા જાય, એટલા માટે ભાભલાવ બધા છે એના મગજમાં અંગ્રેજો બેહતા નહોતા. બીજા નંબરે વિધવા પુનઃ લગ્નનો કાયદો આવ્યો. વિધવા પુનઃ લગ્ન, હવે પેલાના સમયમાં આપણને ખબર છે કે અમુક કમ્યુનિટી છે. બરાબર છે, જેમ કે ભરવાડ કમ્યુનિટી છે, મેર કમ્યુનિટી છે, આહિર કમ્યુનિટી છે, એની અંદર દિયર વટુ હોય. બરાબર, દિયર વટુ હું કલ્ચરમાં તમે લોકો ભણ્યા જશો. બરાબર, દિયર વટુ હોય. દિયર વટુ એટલે કે કદાચ કોઈનો હસબન્ડ મૃત્યુ પામે અને એનો દેર કુંવારો હોય તો એની સાથે એના લગ્ન કરાવી દેવામાં આવે. અથવા તો ઈ જે સ્ત્રી છે એને બીજા કોઈ લગ્ન કરવા હોય તો પણ છૂટ હોય. બરાબર, હવે એને મન ન થતું હોય બીજા લગ્ન કરવાનું, પણ ઘણી બધી પરિસ્થિતિ ઉદ્ભવતી હોય, છોકરું નાનું હોય. બરાબર છે, બીજી વસ્તુ કે અત્યારે ન ખબર પડે, માંદે હાંજે મોટા થાય ત્યારે ખબર પડે કે ભાઈ કોઈ હોસ્પિટલ લઈ જવા વાળું ન હોય, તો એટલા માટે દિયર વટુ કરવામાં આવતા અથવા વિધવા પુનઃ લગ્ન કરવામાં આવતા. પણ ઈ સમયે આ પ્રથા જડ હતી. ઈ સમયે આ પ્રથા કેવી હતી? જળ હતી. અને ઈ સમયે આ પ્રથા જળ હતી, જેના કારણે બધા ભાભલાઓને પાછો પ્રોબ્લેમ પડ્યો કે ભાઈ આ વિધવા પુનઃ લગ્ન છે એ થવા જોઈએ નહીં, સતી પ્રથા છે એ નાબૂદ થવી જોઈએ નહીં. હવે અમુક પાછા એવા લશ્કરી કારણો. બરાબર, ભાભલાઓ નારાજ, ખેડૂતો નારાજ, સામાજિક કારણો એવા એટલે પબ્લિક આમ જનતા નારાજ, રાજાઓ નારાજ. હવે એવા લશ્કરી કારણો. લશ્કરોની કારણોની અંદર તમે સિમ્પલ વિચાર કરો કે દાખલા તરીકે અંગ્રેજોના સૈનિકો અને ભારતના સૈનિકો બેયને કામ હરકું કરવાનું, પણ પગાર બેયનો જમીન આસમાનનો ફેર. બરાબર, પગારમાં બેયનો જમીન આસમાનનો ફેર. એટલે કે આપણો જે ભારતનો સૈનિક હોય ને એને કંઈક 35 થી 40 રૂપિયા પગાર આપવામાં આવતો અને ઇંગ્લેન્ડના સૈનિકોને 150 રૂપિયા પગાર આપવામાં આવતો. કામ બેયને હરકું કરવાનું, છતાંય સમય બેયનો સરખો, કામ બેયનું સરખું, છતાંય આનો 35 થી 40 રૂપિયા પગાર, ઓનો 150 રૂપિયા પગાર. બટ ઓબ્વિયસ છે ભાઈ, મગજમારી તો થાય કે ન થાય? હવે હું તમને એમ કહું કે ભાઈ આ કરણભાઈ છે ને યોગેશભાઈ બે એક જ કંપનીમાં કામ કરતા હોય. બરાબર, બે સરખું જ કામ કરતા હોય, બેયનો સમય સરખો હોય. યોગેશભાઈને 50,000 રૂપિયા પગાર આપવામાં આવે ને કરણભાઈને લુઈ લેવામાં આવે. કરણભાઈનો પગાર માત્ર 10,000 રૂપિયા. તો કરણભાઈને આજની તો કાલ પેટમાં તો વળે ને કે નહીં કે યોગેશ મારો દીકરો કઈ ટીલું લઈને આવ્યો હોય કે એનો 50,000 રૂપિયા પગાર છે?
બરાબર, કામ તો હુંય કરું, હુંય કોઈ દી આળસ નથી કરતો, હુંય કઈ દી રજા નથી પાડતો, બરાબર. હવે આ સૈનિકો કારણ થયા, લશ્કરની અંદર માથાકૂટ થઈ. હવે અંગ્રેજોએ આ મીઠાનો કાયદો આવ્યો હતો, તમને ખબર હોય તો, બરાબર. તો એની અંદર જ્યારે પણ મીઠું છે ને ખટારા ભરી ભરીને આવતું ને, ત્યારે એ લોકો લાલ કલરનો કલર છાંટી દેતા મીઠા ઉપર. અને એવી અફવાઓ ફેલાઈ ગઈ કે જ્યારે અંગ્રેજો છે એ આપણને મીઠું ખાવા દેવા નથી માંગતા, એટલા માટે એ લોકો ગાયનું લોહી છાંટે છે, ગાયનું લોહી છાંટે. હકીકતમાં અંગ્રેજો શું છાંટતા હતા? માત્ર ને માત્ર લાલ કલરનું પાણી. પણ એવી માન્યતા થઈ ગઈ કે ભાઈ લોહી છાંટે છે, ગાય પવિત્ર છે આપણા માટે, એટલા માટે ગાયનું લોહી ઈ આ લોકો છાંટીને આપણને આપે છે, જેના કારણે આપણે મીઠું ન ખાઈ શકીએ. માથાકૂટ ઈ ઉદ્ભવ થઈ, આમ આદમીએ પરેશાન થયો, રાજા પરેશાન, ખેડૂત પરેશાન, ભાભલાવ પરેશાન, આમ આદમી પરેશાન, બધે બધા લોકો, સૈનિકો પણ ભારતના પરેશાન હતા, જેના કારણે બધાય લોકોની અંદર અંગ્રેજો વિરુદ્ધ માથાકૂટ કરવાની પૂરેપૂરી ગણતરી હતી. આપણે એમ કહેતા હોય ને કે ભાઈ મારા દાખલા તરીકે ડખો થયો સુરજભાઈ મકવાણા હારે, બરાબર. સુરજભાઈ મકવાણા ભેગો ડખો થયો, હું વાટ જોઈને જ બેઠો કે સુરજ ક્યારે મારી હળી કરે ને 2-4 હું ફડાકા ચોડી દઉં, બરાબર. આપણે લોકો નાના હોય ત્યારે આપણે લોકો ડખો થાય એટલે વિચારતા જોઈએ કે આ ક્યારે ટાયડો થાય, ટાયડો થાય એટલે ટાળી જ દેવાનું થાય, બરાબર. હાપે કરીને આપણે હળી કરવા જઈએ, બરાબર. જે આડું બાઈક રાખીને, બોલપેન ખૂંચાડીને, પોઈન્ટ મારીને જરાક ઊંચો અવાજ કરે એટલે દેવા વાળી કરવાનું થઈએ, બરાબર. હવે આવી સ્થિતિ ઉદ્ભવી હતી આખા દેશની, અને એમાં અંગ્રેજોએ તાત્કાલિક કારણ કયું આવ્યું તો કે એની ફિલ્ડ રાઇફલ જે છે એ લશ્કરની અંદર આવી. આ એની ફિલ્ડ રાઇફલ જે છે એ લશ્કરની અંદર આવી, એટલા માટે એની ફિલ્ડ રાઇફલની અંદર જે કારતૂસનું કવર હતું ને, એ ગાય અને ડુક્કરની ચામડીનું બનાવવામાં આવેલું હતું. અને ગાય આપણા માટે પવિત્ર કહેવાય ને ડુક્કર છે મુસ્લિમ લોકો માટે અપવિત્ર કહેવાય, અને એને મોઢેથી તોડવાનું હતું ને એટલા માટે પ્રોબ્લેમ થયો. અને એના માટે આ લશ્કરમાં જ્યારે આ બંદૂક આવી, ઈ પેલા કઈ બંદૂક પ્રશ્ન પૂછાય કે એની ફિલ્ડ રાઇફલ લશ્કરમાં આવી, ઈ પેલા કઈ બંદૂક હતી? યાદ રાખજો, બ્રાઉન બેઝ. કઈ આવશે? બ્રાઉન બેઝ. આ બ્રાઉન બેઝ બંદૂક હતી લશ્કરની અંદર, જેના કારણે આ એની ફિલ્ડ રાઇફલ આવી એટલા પ્રોબ્લેમ ચાલુ થયા. તો આ ઘણા બધા કારણો હતા જેના કારણે 1857 નો સંગ્રામ છે એ થયેલો હતો. તમને સમજાય છે બધા લોકોને? યસ ઓર નો? Yes, sir. બોલતા રહેજો ભાઈ. ઓકે, ચલો લખાવી દો તમને લોકોને. ચલો હવે સમજાઈ ગયું હોય તો હું બોલીને લખાવું, બાકી લખીને લખાવું, તમે કયો એમ કરું? બોલીને લખાવું? હે, સમજાઈ ગયું. બોલીને લખાઈ દો ફટાફટ. હા. ઓકે, લખો. સૌથી પહેલા રાજકીય કારણો. એમાં પહેલો મુદ્દો લોર્ડ ડેલાઉસીની ખાલસા નીતિ. લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિ. ખાલસા નીતિનો જનક માનવામાં આવે છે લોર્ડ ડેલહાઉસીને. ખાલસા નીતિનો જનક માનવામાં આવે છે લોર્ડ ડેલહાઉસીને. (1848) ની અંદર લોર્ડ ડેલહાઉસી ગવર્નર બને છે. 1848 ની અંદર લોર્ડ ડેલહાઉસી ગવર્નર બને છે. સૌથી પહેલું સતારા ગામ ખાલસા કરે છે. સૌથી પહેલું સતારા ગામ ખાલસા કરે છે. (1854) માં
1854 માં ઝાંસી ખાલસા કરે છે? 1854 માં ઝાંસી ખાલસા કરે છે. બીજો મુદ્દો લખો. વેલેસ્લીની સહાયકારી યોજના. લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજના. સહાયકારી યોજનાને કેવી ગણવામાં આવતી ભાઈ? મીઠા ઝેર જેવી. મીઠા ઝેર જેવી ગણવામાં આવતી હતી. વેલેસ્લીની સહાયકારી યોજનાને મીઠા ઝેર જેવી ગણવામાં આવતી હતી. વેલેસ્લી પોતાને બંગાળનો ટાઈગર ગણાવતો હતો. વેલેસ્લી પોતાને બંગાળનો ટાઈગર ગણાવતો હતો. માં ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન 1799 માં ચોથા મૈસૂર વિદ્રોહ દરમિયાન હૈદર અલીના પુત્ર ટીપુ સુલતાનને વેલેસ્લી દ્વારા મારવામાં આવ્યો હતો. ટીપુ સુલતાન પોતાને મૈસૂરનો વાઘ ગણાવતો હતો. ટીપુ સુલતાન પોતાને મૈસૂરનો વાઘ ગણાવતો હતો. મૈસૂરનું હાલનું નામ કર્ણાટક છે. ત્યાર પછીનો પોઈન્ટ લખો. વિક્ટર મુનરોની રૈયતવારી નીતિ. વિક્ટર મુનરોની રૈયતવારી નીતિ. ત્યાર પછી લખો આર્થિક કારણો. ભારતના કાચા માલને ઇંગ્લેન્ડ લઈ જવાતો અને ભારતના ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવતું નહીં. ત્યાર પછી લખો સામાજિક કારણો. સામાજિક કારણોની અંદર લખો 4 ડિસેમ્બર 1829
ચોથી ડિસેમ્બર 1829 લોર્ડ વિલિયમ બેન્ટિક દ્વારા સતી પ્રથા નાબૂદ કરવામાં આવી. ત્યાર પછી વિધવા પુનઃ લગ્નની છૂટ આપવામાં આવી. ત્યાર પછી લોકો લશ્કરી કારણો. લશ્કરમાં કાયદો આવ્યો હતો દરિયો પાર કરીને જવું. દરિયો પાર કરીને જવું. અને દરિયો પાર કરીને જવું એટલે શું ભાઈ? તો કે ઈ સમયમાં દરિયો પાર કરીને વિદેશ જવું એ એક બહુ મોટો ગુનો ગણાતો હતો. અને હવે અંગ્રેજોને અંગ્રેજ સરકારે એવો નિયમ બહાર પાડ્યો કે દરિયો પાર કરીને તમારે લડવા જવું જોશે. એટલે ભારત દેશના જેટલા પણ સૈનિકો હતા એને ઘર બારમાંથી કાઢી મૂકવામાં આવ્યા. નાતમાંથી કાઢી મૂકવામાં આવ્યા. એટલે ઘરના નહીં ઘાટના નહીં, કૂતરા જેવી હાલત થઈ ગઈ. બરાબર છે? યાદ રાખજો, ઈ સમયે દરિયો પાર કરીને જવું એક બહુ મોટો પાપ ગણાતું હતું. બરાબર છે? બીજું લખો કે ભારતના સૈનિકોનો માત્ર ને માત્ર 38 રૂપિયા પગાર હતો. જ્યારે અંગ્રેજોનો 150 રૂપિયા પગાર હતો. ત્યાર પછી લોકો મહત્વનું અને તાત્કાલિક કારણ. લશ્કરમાં એની ફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી. લશ્કરમાં એની ફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી. જેની કારતૂસનું કવર, જેની કારતૂસનું કવર ગાય અને ડુક્કરના માંસની ચરબીનું બનેલું હતું. એની ફિલ્ડ રાઇફલ પહેલા લશ્કરમાં બ્રાઉન બેઝ ગનનો ઉપયોગ થતો હતો. બ્રાઉન બેઝ ગનનો ઉપયોગ થતો હતો. ચાલો, અહીંયા સુધી બધા લોકોને ક્લિયર હોય તો મને એક ડન કહી દો. ડન સર. ડન સર. આટલું વાંચી નાખો ફટાફટ 2 મિનિટમાં. પછી આપણે 1857 ના સંગ્રામની અંદર ભાગ લેનાર અમુક મહત્વના વ્યક્તિ વિશેષ એના વિશે ચર્ચા કરવી પડશે. ફટાફટ 2 મિનિટમાં વાંચી નાખો એટલું.
સર એક ક્વેશ્ચન છે. બોલો ને સર. આ ક્લાસ ઓફલાઈન સ્ટાર્ટ થશે કે ઓનલાઈન જ રહેશે? સીસીડીસી સુરજભાઈ સીસીડીસી ની વાત કરો છો? હા એનું જ કહું છું. ઓ તો મેં ક્યાં જાનું, રઘુનાથજી જાની એના જેવું છે. થાશે કદાચ ઓફલાઈન, પણ આ બે તો કદાચ ઓનલાઈન જ હશે સાહેબ. બાકી યુનિવર્સિટી આપણા સાહેબ ને મળી લેવું એક વખત રૂબરૂ ધક્કો ખાઈને. ચલો વંચાઈ ગયું. જવાબ આપી દેજો ખાસ એક. હા સર. ઓકે ચલો હવે 1857 ની અંદર ભાગ લેનાર વ્યક્તિઓ અમુક હતા જેના વિશે આપણે સમજવું પડે. જેમ કે 1857 નું નેતૃત્વ લીધું હતું બહાદુર શાહ ઝફરે. એના સિવાય અતિ મહત્વના વ્યક્તિ એટલે નાના સાહેબ, લક્ષ્મીબાઈ, આ બધા વિશે આપણે સમજવું પડે. નાના સાહેબ છે એ ગુજરાતની અંદર પણ આવેલા હતા. તાત્યા ટોપે પણ ગુજરાતમાં આવેલા હતા. પછી લિયાકત અલી પણ ગુજરાતની અંદર આવેલા હતા. બરાબર. પછી રંગોજી બાપુજી છે, ગરબડદાસ નઝીમુલ્લા ખાન છે, મૌની બાબા છે. આ બધા વિશે આપણે પ્રોપર રીતે સમજવું પડે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ હરેક ક્રાંતિકારીઓ જે છે એના વિશે આપણે સમજતા જઈએ, ક્યાંથી એને ભાગ લીધેલો હતો, એને શું શું કાર્ય કરેલા હતા. સૌથી પહેલા આપણે સમજીએ 1857 ની અંદર ભાગ લેનાર મહત્વના વ્યક્તિ હોય એવું લખી નાખજો. અને અંદર અતિ મહત્વના વ્યક્તિ એટલે બહાદુર શાહ ઝફર. હેડિંગ મારો બહાદુર શાહ ઝફર. હવે હું તમને થોડુંક સમજાવી દઉં પહેલા બહાદુર શાહ ઝફર. બહાદુર શાહ ઝફર છે ને પેલા તો મુગલ વંશના સૌથી અંતિમ રાજા હતા, જેને બહાદુર શાહ દ્વિતીય અથવા બહાદુર શાહ ઝફર તરીકે ઓળખવામાં આવે છે. આ બહાદુર શાહ ઝફરને જરાક પણ એક ટકો ઈચ્છા નહોતી કે હું 1857 ના સંગ્રામની અંદર ભાગ લઉં. કારણ કે બાપુ 80-85 વર્ષના ડોહા બાપુ હતા, ઉધરસ જ કયા કરતા. પણ એની પત્ની નામ હતું જિન્નત મહલ. આ પત્નીએ મેળા માર્યા. એની પત્નીએ કીધું યાદ કરો તમારા પૂર્વજો અકબર કેવા હતા, બાબર કેવા હતા, જહાંગીર કેવા હતા, શાહજહાં કેવા હતા, ઔરંગઝેબ કેવા હતા, અને તમે એના જ વંશજ છો કે નહીં? કે કેવા છો હાવી કે. અને એની પત્નીએ કીધું એટલે બહાદુર શાહને લાગી એવું. અને એટલા માટે બહાદુર શાહે શું ચાલુ કર્યું? તો કે બહાદુર શાહે ચાલુ કર્યું 10મી મે ચાલુ થઈ ગયો. બરાબર. મેરઠ યુપી થી 10મી મે 1857 નો સંગ્રામ ચાલુ થઈ ગયો. પણ બહાદુર શાહ ઝફરે 10મી મે ના બદલે 11મી મે એક દિવસ 11મી મે નેતૃત્વ લીધું, એક દિવસ મોડું. એનો મતલબ કે 1857 નો સંગ્રામ ચાલુ થઈ ગયો ત્યાં સુધી એના જે મેઇન જે વ્યવસ્થિત વ્યક્તિ આગેવાન કોણ રહેશે ને નક્કી જ નહોતું. બરાબર. અને આગેવાન કોણ રહેશે એ નક્કી જ નહોતું. 11મી મે 1857 ના સંગ્રામની અંદર માત્ર ને માત્ર ભાગ નહીં, નેતૃત્વ લેનાર મુગલ સલ્તનતના સૌથી અંતિમ બાજા
બાદશાહ એટલે કે બહાદુર શાહ જફર, બહાદુર શાહ દ્વિતીય કોના કહેવાતી? એની પત્ની જિન્નત મહલના કહેવાતી. હવે 11મી મે બાપુ એવી મોટી મોટી ફેંકી જેની વાત જવા દો. મોટી ચાલુ કરી કે મિત્રો 1857 ના સંગ્રામની અંદર હું માત્ર ને માત્ર ભાગ નથી લેતો, પરંતુ એનું નેતૃત્વ કરું છું. અને પોતાની કબર બબર ખોદાવીને પોતાની કબર ખોદાવીને ન્યા કીધું કે જો હું 1857 ના સંગ્રામની અંદર મૃત્યુ પામું ને તો મને અહીંયા દફનાવી દેજો. આવી મોટી ચાલુ કરી. અને 11મી મે આવી મોટી ચાલુ કરી. 12મી મે ખેટલા બાપાની ચા પીવા ગયો તો. અને ખેટલા બાપાની ચા ક્યાં કેટલી વાળો ક્યાં હતો તો યાદ રાખવાનું રહેશે, હુમાયુના મકબરા પાસે. હુમાયુના મકબરા પાસે ચા પાણી નાસ્તો કરવા ગયો ને અંગ્રેજોએ ન્યાન્ય ઉપાડી લીધો. 11મી મે નેતૃત્વ લીધું. 12મી મે બાપુની ધરપકડ થઈ ગઈ. 12મી મે સીધો એને મ્યાનમારની રંગૂન જેલની અંદર રાખી દેવામાં આવ્યો. અને મિત્રો રંગૂન જેલમાં 1862 ની અંદર તેનું મૃત્યુ થઈ જાય છે ને ત્યાં તેને દફનાવી દેવામાં આવે છે. એટલા માટે એવું કહેવાય છે કે યાદ કરો આ મુગલ સલ્તનતના બધા બાદશાહ હતા ને કેવા તાકાત વાળા હતા. અને જ્યારે મુગલ સલ્તનતનો અંતિમ બાદશાહ બહાદુર શાહ જફર મર્યો ને તો એને ભારતની 6 ફૂટની જમીન દફનાવવા માટે ન મળી. ત્યાં રંગૂનની અંદર દફનાવી દીધો. આ તમારે લોકો યાદ રાખવાનું રહેશે ખાસમ ખાસ. બરાબર છે? તો સૌથી પહેલા લખીએ બહાદુર શાહ જફર. હેડિંગ મારો બહાદુર શાહ જફર. મૂળ નામ હતું બહાદુર શાહ દ્વિતીય. ત્યાર પછી પેલો પોઈન્ટ કરીને લખો 10મી મે ના રોજ 1857 નો સંગ્રામ મેરઠ યુપી થી શરૂ થાય છે. 10મી મે ના રોજ 1857 નો સંગ્રામ મેરઠ યુપી થી શરૂ થાય છે. અગિયારમી મે ના રોજ તેની પત્ની જિન્નત મહલના કહેવાથી તે માત્ર ને માત્ર ભાગ નથી લેતા પરંતુ આગેવાની પણ લે છે. તે માત્ર ને માત્ર ભાગ નથી લેતા પરંતુ આગેવાની પણ લે છે. ઓકે, દિલ્હીનું જૂનું નામ શું હતું ભાઈ? દિલ્હીનું જૂનું નામ શું? હે? ઇન્દ્રપ્રસ્થ. ઇન્દ્રપ્રસ્થ. બીજું એક હતું મહાભારત કાળમાં એને કયા નામે ઓળખાતું? હસ્તિનાપુર. ચલો ત્યાર પછી લખો બહાદુર શાહ જફરની એ સમયે ખૂબ જ મોટી ઉંમર હોવાના કારણે બહાદુર શાહ જફરની એ સમયે ખૂબ જ મોટી ઉંમર હોવાના કારણે તેમના સેનાપતિ બકત ખાન સંપૂર્ણ કારભાર સંભાળે છે. બારમી મે ના રોજ બહાદુર શાહ જફરની હુમાયુના મકબરા પાસેથી ધરપકડ થઈ છે. અને એ બંને અંગ્રેજ અધિકારી ના નામ હલસન અને નિકોલસન. હલસન અને નિકોલસન.
હલસન અને નિકોલસન હતા. તેને મ્યાનમારની રંગૂન જેલમાં પૂરવામાં આવે છે. માં તેનું ત્યાં જ મૃત્યુ થઈ છે. 1862 તેનું ત્યાં જ મૃત્યુ થઈ છે અને ત્યાં જ દફનાવવામાં આવે છે. પછી લખો નાના સાહેબ. નાના સાહેબનું સાચું નામ હતું ધોંડુ પંથ. ધોંડુ પંથ. બાલાજી બાજીરાવ બીજા. બાલાજી બાજીરાવ બીજા દ્વારા નાના સાહેબને દત્તક લેવામાં આવેલા હતા. બાલાજી બાજીરાવ બીજા દ્વારા નાના સાહેબને દત્તક લેવામાં આવેલા હતા. નાના સાહેબે યુપી કાનપુર થી નેતૃત્વ લીધેલું હતું. નાના સાહેબે યુપી કાનપુર થી નેતૃત્વ લીધેલું હતું. કૌંસમાં લખી નાખજો 5મી જૂન 1857. 5મી જૂન 1857. તે ભાવનગરના સિંહોરમાં આવીને વસ્યા હતા તેવું માનવામાં આવે છે. તે ભાવનગરના સિંહોરમાં આવીને વસ્યા હતા તેવું માનવામાં આવે છે. તેને ગુજરાતમાં દયાનંદ સરસ્વતી નામ ધારણ કરેલું હતું. તેણે ગુજરાતમાં દયાનંદ સરસ્વતી નામ ધારણ કરેલું હતું. સિંહોરનું પ્રાચીન નામ સિંહપુર છે. સિંહોરનું પ્રાચીન નામ સિંહપુર છે. ગોહિલવાડની રાજધાની હતી સિંહોર. ગોહિલવાડની રાજધાની હતી સિંહોર. તાંબા પિત્તળના વાસણો માટે જાણીતું છે સિંહોર. તાંબા પિત્તળના વાસણો માટે જાણીતું છે સિંહોર. નાના સાહેબનું 8 લાખ રૂપિયાનું પેન્શન બંધ કરવાના કારણે નાના સાહેબનું 8 લાખ રૂપિયાનું પેન્શન બંધ કરવાના કારણે તે આ વિપ્લવમાં જોડાયા હતા. પોતાના હકની લડાઈ માટે
તે પોતાના અંગત સચિવ અને વકીલ અઝીમુલ્લા ખાનને ઇંગ્લેન્ડ મોકલે છે. અને આ જ જગ્યાએ 1857 ના સંગ્રામની યોજના ઘડવામાં આવે છે. નાના સાહેબનું મૃત્યુ 1902 માં નેપાળ ખાતે થયું હોય તેવું માનવામાં આવે છે. નાના સાહેબનું મૃત્યુ 1902 માં નેપાળ ખાતે થયું હોય તેવું માનવામાં આવે છે. ત્યાર પછી લખો રાણી લક્ષ્મીબાઈ. રાણી લક્ષ્મીબાઈ જન્મ થયો યુપી વારાણસી. લગ્ન થયા ઝાંસી. પિતાનું નામ હતું મોરોપંત તોબે. પતિનું નામ હતું ગંગાધર રાવ. પેશવાઓ તેને છબીલી કહીને બોલાવતા. તેના દત્તક લીધેલા પુત્રનું તેણે નામ રાખેલું હતું દામોદર દાસ. તેણે દત્તક લીધેલા પુત્રનું નામ તેણે રાખેલું હતું દામોદર દાસ. પણ દામોદર દાસનું મૂળ નામ હતું આનંદરાવ. છોકરાનું નામ હતું આનંદરાવ, પણ રાણી લક્ષ્મીબાઈ જયારે દત્તક લીધો ત્યારે નામ આપી દીધું દામોદર દાસ. ઘોડાનું નામ હતું રાજહંસ. યુરોજ નામના અંગ્રેજ અધિકારી સામે લડેલી હતી. યુરોજ નામના અંગ્રેજ અધિકારી સામે લડેલી હતી. પછી તમે લોકો એલું ગીત સાંભળ્યું હશે, ખૂબ લડી વો મર્દાની વો ઝાંસી વાલી રાની થી. આ ગીત કોણે લખેલું છે તો યાદ રાખજો, આપણા સુભદ્રી કુમારી ચૌહાણ. સુભદ્રા કુમારી ચૌહાણ. ખૂબ લડી વો મર્દાની વો ઝાંસી વાલી રાની થી, સુભદ્રા કુમારી ચૌહાણ. હિન્દી કવિયત્રી છે. જૂન 1858 ગ્વાલિયર ખાતે તેનું મૃત્યુ થઈ છે. અને તેને ગ્વાલિયરમાં જ દફનાવવામાં આવે છે.
આ ત્રણ વ્યક્તિ ખૂબ જ 1857 ના વિપ્લવ માટે ખૂબ જ મહત્વના છે. બરાબર છે. ખાસમ ખાસ એક વખત ત્રણે ના વાંચી નાખો, પછી મને કયો ડન. વંચાઈ ગયા મિત્રો? વંચાઈ ગયા? યસ સર. યોગેશભાઈ, સુરેશભાઈ, રિદ્ધિબા? યસ. ઓકે સર. ચલો ડન છે. તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે કોંગ્રેસની સ્થાપના કરશું. બરાબર છે. સામાજિક આંદોલન થયા છે એના વિશે આપણે સમજશું પ્રોપર રીતે. બરાબર, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કોઈને કઈ ડાઉટ હોય તો મને પૂછી લેજો. અને આજે હમણાં 2 વાગે લેક્ચર છે મેથ્સ નો, એમાં આવવાનું ભૂલતા નહીં. રાત્રે 10:30 1857 ના સંગ્રામની ટેસ્ટ